હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ફ્લડ એનાલિસિસ વિશે થોડી ચર્ચા કરી હતી. એના અગાઉ આપણે હાર્ડી ક્રોસ મેથડ ઉપર વાત કરી લીધી હતી અને એના પણ અગાઉ આપણે વાત કરીએ તો આપણે અટલ ભુજલ યોજના કમ્પ્લીટ કરી હતી અને આપણી એક સિરીઝ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલે છે, જે છે રોડ સેફ્ટી મેઝર્સ. આઈ થિંક આજે એનો આપણે ચોથો લેક્ચર અપલોડ કરવા જઈ રહ્યા છીએ. તો અત્યાર સુધી આપણે રોડ સેફ્ટી મેઝર્સની અંદર પહેલો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો, દેટ ઇઝ અ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક બેઝડ ઓન ધી IRC 99 2018. તો શું છે આપણી IRC 99? તો ગાઈડલાઇન ફોર ધી ટ્રાફિક કાલ્મિંગ મેઝર્સ ઇન ધ અર્બન એન્ડ રૂરલ એરિયા. કે આના પરથી છેલ્લા પેપરમાં તમને 2 થી 3 પ્રશ્નો મળ્યા હતા. હવે આખી તમારા માટે કમ્પ્લીટ કરવી બહુ ક્રિટિકલ છે, તો એના માટે મેં આ સિરીઝ સ્ટાર્ટ કરી હતી. IRC 99 ઉપર આ સેકન્ડ લાસ્ટ વિડીયો લેક્ચર છે એવું તમે સમજી શકો છો, એમ માનીને તમે ચાલી શકો છો. નેક્સ્ટ લેક્ચર જે છે એ આના પછીનો જે હશે એ તમારો ફાઇનલ લેક્ચર હશે. ત્યારબાદ આપણે રોડ સેફ્ટી મેઝર માટે જ આપણે બ્લેક સ્પોટ એનાલિસિસ પર એક થોડો નાનો એક વિડીયો બનાવીને તમને એક્સપ્લેન કરીશું. અને ત્યારબાદ જો સમય મળશે અને તમારા બધાનો સપોર્ટ રહેશે તો આપણે રોડ સેફ્ટીની અંદર પણ જો કોઈ એડવાન્સ ટૉપિક હશે, કોઈ એક્ટ હશે કે જેના રિલેટેડ પ્રશ્નો બને છે, તો એ આપણે ચર્ચા કરી લેશું. તો અત્યાર સુધી આપણે જે જોયું છે એને ક્વિક નજર મારી લઈએ તો આપણે સૌથી પ્રથમ જે હતું તે આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું કે વોટ ઇઝ ધ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક શું છે, ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકની કેમ જરૂરિયાત છે, એની ક્લાસિફિકેશનની વાત કરી દીધી, જેની અંદર આપણે એક્ટિવ અને પેસિવ ચર્ચા કરી હતી. જેની અંદર કીધું હતું કે એક્ટિવ જે છે એ ડિઝાઇન એન્ફોર્સ્ડ ટેકનિક છે, જ્યારે પેસિવ જે છે એ લો એન્ફોર્સ્ડ ટેકનિક છે. પછી આપણે એની અંદર અલગ અલગ જોયું હતું કે એક્ટિવમાં કયું આવશે, પેસિવમાં કયું આવશે, અને સાથે સાથે એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ ટોપિક આઈ થિંક કવર થઈ ગયો છે, દેટ ઇઝ અ 4E કોન્સેપ્ટ ફોર ધી રોડ સેફ્ટી, જેની અંદર એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને ઇમરજન્સી કેરનો જે છે એ ઇન્વોલ્વમેન્ટ થાય છે. એ આપણે ચારે જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તો આજનો જે આપણો ટોપિક છે એ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક છે, પણ કઈ જગ્યાએ? અર્બન એરિયાઝ માટે. તો અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે કે અર્બન એરિયા માટે શું ઉપયોગી છે એ જ, બરાબર. તો હવે જે છે એ પેજીસ જે છે એ વધારે કવર થશે, બટ થોડું સ્પીડલી મેનરમાં. ઓકે, તો આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરવા પહેલાં આપણે તમને યાદ કરીએ કે એકચ્યુઅલમાં ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક શું છે. ટ્રાફિક કાલ્મિંગ એટલે કે ટ્રાફિકને કાલ્મ કરો, એટલે કે શાંત કરો, બરાબર. ટ્રાફિક શાંત કરવા માટેની જે ટેકનિક છે ને ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી અલગ અલગ ફાયદા થઈ આવતા હતા. કે ભાઈ સ્પીડ ઘટતી હતી એટલે ટ્રાફિકનું મેનેજમેન્ટ સારી રીતે થતું હતું. ટ્રાફિકનું મેનેજમેન્ટ સારી રીતે થતું હતું એટલે કે એક્સિડન્ટ જે છે એ ઘટી જતા હતા. એક્સિડન્ટ ઘટી જતા એટલે જે ઘટતા હતા એટલે કે ડેમેજીસ જે છે એ ઘટી જતા હતા, લાઈફ લોસીસ જે છે એ ઘટી જતા હતા. સાથે ટ્રાફિકનો ફ્લો બહુ સારી રીતે મેન્ટેન થતો હતો, એના કારણે શું થતું હતું, પોલ્યુશન જે છે એ ઘટી જાય છે. ઓવરઓલ ટ્રાવેલિંગ ટાઈમ શું થાય છે એ ઘટી જાય છે. હવે આ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ તમને આપણે વાત કરી લીધી કે એ એક્ટિવ પણ હોઈ શકે છે અને પેસિવ પણ હોઈ શકે છે, બરાબર. તો એક્ટિવ અને પેસિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકની અંદર વાત કરી હતી, જેની અંદર એક્ટિવની અંદર ફિઝિકલ વોર્નિંગ, રોડ ડિઝાઇન અને વ્હીકલ ડિઝાઇનના જે પણ ક્રાઇટેરિયા હતા એ પણ આપણે વાત કરી લીધી હતી. પેસિવ એટલે કે લો એન્ફોર્સ્ડ ટેકનિક છે એની અંદર ઇલેક્ટ્રોનિક મેન્યુઅલ અને વિઝ્યુઅલ માર્કિંગ્સ, જેની અંદર આપણે ગેટ સાઇન્સ એન્ડ માર્કિંગ્સ વિશે પણ જોઈ લીધું હતું. તો તમને આ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં કરાવી દીધી છે અને ક્યાં શું પૂછાઈ શકે છે એ પણ આપણે ચર્ચા કરી દીધી છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે દેટ ઇઝ અવર ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક ઓન ધી રોડ. હવે અહીંયા મેં બધી જ ટેકનિક તમને અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક ભણાવી દીધી છે, બરાબર. પણ હવે તમારે જોવાનું છે કે અર્બન એરિયા માટે કઈ યુઝ થાય છે અને રૂરલ એરિયા માટે કઈ યુઝ થાય છે, અને જે કંઈ નવું હશે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈશું, બરાબર. આ એક ફોટો જોઈ લેજો. મેં તમને કીધું તે પ્રમાણે કે અહીંયા આપણે શું છે, આ ચાઇકેન્સ આપેલા છે, એને ઘણી જગ્યાએ લોકો સાયકેન પણ કહેતા હોય છે, અમુક ચાઇકેને કહેતા હોય, કોઈકને ચિકન કહેવું હોય, જે કહેવું હોય છૂટ છે, પણ વર્ડ યાદ રાખજો. અને આ જે ફિગર છે એ કોની છે? સાયકેનની ફિગર છે. તો એ સાયકેન વિશે આપણે અહીંયા સમજવાનું થશે થોડું ફરીથી, તો એટલે મેં તમને થોડું એને બતાવી દીધું છે કે તમારે એને ધ્યાન રાખવાનું છે. આપણે જે પેજીસ ભણાવવાનું છે એના પર પહોંચીએ એના પહેલાં એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ છે કે જે લોકો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. આપણો વિડીયો કન્ટેન્ટ જે છે એ લોકોને ગમતી હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચતા નથી હોતું. ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ લેટ જોઈન થાય છે. લેટ જોઈન થવાવાળા વિદ્યાર્થીઓનો કોમન મેસેજ હોય છે કે સાહેબ ચેનલ લેટ મળી, એનો ઘણો બધો અમને અફસોસ પણ હોય છે. પરંતુ આપણે જ એવા છીએ કે ભાઈ બધા જોડે મહેનત કરીએ છીએ અને લોકોને સાચી દિશામાં તૈયારી કરીએ છીએ. હું દરેક લોકોને પર્સનલી ગાઈડ કરું છું, પર્સનલી રિસ્પોન્સ પણ આપું છું.
તો દરેક એવા નીડી વ્યક્તિ કે જેને નોકરીની જરૂરિયાત છે, સારા કેન્ડિડેટ છે, એને એના સુધી પહોંચાડવાની જવાબદારી આપ તમામની રહેલી છે. તો દરેક લોકો ચેનલને અને વિડીયોઝને શેર પણ કરો, બરાબર. તો દરેક લોકો એનો બેનિફિટ ઉઠાવી શકે. જેટલા લોકો નવા જોડાશે એટલા લોકોના ડાઉટ મારી જોડે વધારે આવશે અને એટલો જ હું તમને વધારે સારી રીતે ગાઈડ કરી શકીશ. ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 3 જે આપણો IRC 99ની અંદર છે, જે છે ટ્રાફિક કાલ્મિંગ મેઝર ઇન અર્બન એરિયા, બરાબર. હવે તમને એમ થશે કે ટ્રાફિક કાલ્મિંગ મેઝર જે છે એ અર્બન એરિયા માટે કેમ જરૂરી છે. તો તમને બધાને ખબર છે કે ભાઈ અર્બન એરિયા જે છે એ આમ તો દરેક રીતે જોવા જઈએ તો અલગ અલગ છે. વિલેજ એરિયા અલગ છે, અર્બન એરિયા અલગ છે. વિલેજ એરિયાની કંઈક ને કંઈક ખાસિયતો છે, અર્બન એરિયાની પણ કોઈક ને કોઈક ખાસિયત છે. પણ અર્બન એરિયા શેના માટે ફેમસ હોય છે? તો કે ભાઈ એક તમે સમજો કે ભાઈ એ મોટી મોટી બિલ્ડિંગ્સ હશે, હાઈલી ડેવલપ્ડ રોડ હશે, ઇટ મીન્સ કે ત્યાં ટ્રાફિક કન્ડિશન પણ હશે, બરાબર. તો અર્બન એરિયામાં એક ઇમ્પોર્ટન્ટ રોલ પે કરતો ફેક્ટર જે છે દેટ ઇઝ અ ટ્રાફિક. અહીંયા જે છે એ ટ્રાફિક ઉપર એક નજર હોય દરેકની. જો આ ટ્રાફિક વેલ મેનેજ હશે, તમે સમજો અને જાતે જ પ્રશ્ન વિચારજો કે જો આ જ ટ્રાફિક વેલ મેનેજ છે, આ જ ટ્રાફિક કેવું છે? વેલ મેનેજ છે, તો એ આખા સિટીને કેવું બનાવશે? અટ્રેક્ટિવ બનાવશે. આખા સિટીને કેવું બનાવશે? અટ્રેક્ટિવ. સિમ્પલ એક્ઝામ્પલ આપો. તમારે એક્ઝામ આપવા જવાનું છે, તો તમે ક્યાં નંબર આવે તો વધારે ખુશ થાવ? ગાંધીનગર કે અમદાવાદ? મોટે ભાગેના આપણે સિવિલના સ્ટુડન્ટને અહીંયા જ નંબર આવતો હોય છે. તમે ક્યાં નંબર આવે તો વધારે ખુશ થાવ? દરેકનો આન્સર મને ખબર છે, ગાંધીનગર. એનું એક સિમ્પલ લોજિક એ પણ છે, કારણ કે ગાંધીનગરની અંદર તમે કોઈપણ સ્કૂલ કે કોલેજમાં ઇઝીલી પહોંચી શકશો. કેમ? કારણ કે ત્યાં સિસ્ટમેટિક ટ્રાફિક ફ્લો છે. એગ્રી કે નહીં? ઓકે, દરેક લોકો એગ્રી છે. હવે આ વસ્તુ એટલા માટે થાય છે કારણ કે ત્યાં સિસ્ટમેટિક ટ્રાફિક માટેનું મેનેજમેન્ટ છે. તો અર્બન એરિયાની અંદર ટ્રાફિક એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પે કરશે કે જે શું કરશે? અર્બન એરિયાને અટ્રેક્ટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરીને આપશે. શું કરીને આપશે? અર્બન એરિયાને અટ્રેક્ટિવ એન્વાયરમેન્ટ જે છે ક્રિએટ કરીને આપશે. સિટીમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, બરાબર, કે જે શું કરશે? અર્બન એરિયાને અનઅટ્રેક્ટિવ બનાવે. જેમ કે હાઈ સ્પીડ સ્ટ્રીટ, પછી ઓન રોડ ટ્રાફિક. તો આ બધા જ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન હવે આપણે શું કરવાનું છે કે જ્યારે આપણે ટ્રાન્સપોર્ટ રિલેટેડ સ્ટ્રક્ચર એટલે કે રોડ, બ્રિજીસ એ બધું બનાવતા હોઈએ તો એની અંદર ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકનો શું કરવાનું છે? ઇન્વોલ્વમેન્ટ કરવાનો છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે કે ટ્રાફિક કાલ્મિંગનો આપણે અર્બનમાં કઈ રીતે યુઝ કરવાનું છે. તો આપણે વાત કરીએ કે તો ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકના ઉપયોગથી શું કરવાનું છે કે ભાઈ આપણું જે સિટી છે કે આપણો અર્બન એરિયા છે એને સુંદર દેખાવડાવો, બરાબર. જે સ્પેસ રોકે છે એક્સ્ટ્રા વસ્તુ એને રિમૂવ કરો. પછી તમે ગ્રીન સ્પેસ વધારી દો. વરસાદી પાણી જે આવે છે એને શું કરો? ડાયરેક્ટ એનો નિકાલ થાય એ રીતે તમે એને ડિઝાઇન કરો. અકસ્માત ઘટે એવું કરો. આર્થિક લાભ મળે એ રીતે કરો. તો ટ્રાફિક કાલ્મિંગમાં રોડ ડિઝાઇન એવી રીતે કરશું આપણે કે સ્પીડ ઘટે છે અને એન્વાયરમેન્ટને પણ ફાયદો થાય છે, બરાબર. તો આ જ વસ્તુનો કોન્સેપ્ટ જે છે એ હવે તમારે શું કરવાનું છે? અહીંયા એપ્લાય કરવાનો છે. તો અહીંયા આપણે વાત કરીએ કે અર્બન એરિયાની અંદર ટ્રાફિકનો શું રોલ છે, એનાથી શું ઇમ્પેક્ટ આવશે. તો અર્બન એરિયાને જો મારે ટ્રાફિકની અંદર ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક એપ્લાય કરવી હોય તો એની અંદર 4 એપ્રોચીસ છે. એક વર્ટિકલ ડિફ્લેક્ટર્સ, બીજું હોરિઝોન્ટલ ડિફ્લેક્શન, ત્રીજું રોડ નેરોઈંગ એન્ડ ચોથું સેન્ટ્રલ આઇલેન્ડ. અગેન યાદ રાખજો કે 4 ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ મોસ્ટ વાઇડલી યુઝ થાય છે અર્બન એરિયાની અંદર. દેટ ઇઝ વર્ટિકલ ડિફ્લેક્શન, હોરિઝોન્ટલ ડિફ્લેક્શન્સ, રોડ નેરોઈંગ એન્ડ સેન્ટ્રલ આઇલેન્ડ. એક પછી એક જોઈ લઈએ, પણ અહીંયા હું તમને કહી દઉં કે આ વર્ટિકલ ડિફ્લેક્શન છે એની જગ્યાએ ઘણી વખત તમને વર્ટિકલ શિફ્ટ શબ્દ પણ જોવા મળી શકે છે. એવી જ રીતે હોરિઝોન્ટલ ડિફ્લેક્શનની જગ્યાએ તમને હોરિઝોન્ટલ શિફ્ટ શબ્દ પણ જોવા મળી શકે છે. હવે આ જે વર્ટિકલ ડિફ્લેક્ટર્સ છે એની અંદર કોનો સમાવેશ થાય? તો વર્ટિકલ ડિફ્લેક્ટરની અંદર સ્પીડ બ્રેકરનો સમાવેશ થાય છે, સ્પીડ બમ્પનો સમાવેશ થાય છે, સ્પીડ ટેબલનો સમાવેશ થાય છે અને આપણી રોડની સરફેસને કેવી બનાવવાની હોય છે? અનઇવન રોડ સરફેસ બનાવવાની હોય છે અથવા તો એને સ્ટોન સેટ પેમેન્ટ કન્વર્ટ કરવાની હોય છે. તો આવા 4 એક મેજર છે જે આપણે વર્ટિકલ ડિફ્લેક્ટર તરીકે શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ. હવે આ વર્ટિકલ ડિફ્લેક્ટરની અંદર સૌથી પહેલું જે છે એ છે તમારી પાસે સ્પીડ બ્રેકર.
સ્પીડ બ્રેકર અને રોડ હમ્પ દરેક લોકોએ જોયેલા હોય. તો આ સ્પીડ બ્રેકર અને રોડ હમ્પ જનરલી કેટલા ટાઈપના હોય છે? 2 ટાઈપના હોય છે. ઓકે, તો 2 ટાઈપના સ્પીડ બ્રેકર અને રોડ હમ્પ તમને જોવા મળે છે, જેની અંદર એક છે તમારી પાસે સ્પીડ બ્રેકર અથવા તો એને કહેશું રોડ હમ્પ. બરાબર. આ સ્પીડ બ્રેકર જે છે એ જનરલી તમને 2 ટાઈપના જોવા મળશે. એક સર્ક્યુલર હમ્પ અને બીજું ટ્રેપેઝોઇડલ હમ્પ. સર્ક્યુલર હમ્પ અને બીજું ટ્રેપેઝોઇડલ હમ્પ. સર્ક્યુલર હમ્પની અંદર વાત કરીએ તો સર્ક્યુલર હમ્પની જે રેડિયસ જે છે, સર્ક્યુલર હમ્પની રેડિયસ જે છે એ વેરાય થાય છે કેટલાથી કેટલા સુધી? 11 મીટરથી લઈને, જોજો ખાસ સમજો, 11 મીટરથી લઈને 113 મીટર સુધી. 11 મીટરથી લઈને 113 મીટર સુધી એ શું થાય છે? એની રેડિયસ જે છે એ તમને વેરી થતી જોવા મળે છે. એની કોર્ડ લેન્થ શું છે? તો એની કોર્ડ લેન્થ, આ બધા વર્ડ હું તમને સમજાવી દઈશ કે કોર્ડ લેન્થ શું છે, પણ પહેલાં આપણે ડેટા સમજી લઈએ. કોર્ડ લેન્થ જે છે એ તમારે 3થી લઈને 9.5 મીટર જેટલી વેરી થતી જોવા મળે છે. અને આ જે છે એ જનરલી ડિઝાઇન સ્પીડ કેટલી હોય છે એની? તો ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક વખતની જ વાત ચાલે છે. તો ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકનો કોન્સેપ્ટ જ્યાં યુઝ થયો છે ત્યાં આ હમ્પ ઉપરથી વ્હીકલ 20થી લઈને 50 કિલોમીટર પર આર જેટલી સ્પીડમાંથી પસાર થશે એમ માનીને શું કરવામાં આવે છે? એને ડિઝાઇન કરવામાં આવે છે. હવે આ જે આપણા સર્ક્યુલર હમ્પ છે એ સર્ક્યુલર હમ્પમાં જે રાઇઝ આપવામાં આવે છે, આ આપણો સર્ક્યુલર હમ્પ છે. સર્ક્યુલર હમ્પમાં આ જે પોર્શન છે એને આપણે રાઇઝ કહેશું. આ રાઇઝને હું હાલ સમજવા માટે આરથી દર્શાવું છું. તો જનરલી એની અંદર 10 સેન્ટીમીટરની નજીકની રેડિયસ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આ રાઇઝ જે છે એ 10 સેન્ટીમીટર કરતાં વધી જશે. આ રાઇઝ જ્યારે 10 સેન્ટીમીટર કરતાં વધી જશે તો શું થશે? વ્હીકલ ડેમેજીસના ચાન્સીસ વધી જાય છે. વ્હીકલ ડેમેજીસના ચાન્સીસ વધી જાય છે. અને આ જે છે એ 10 સેન્ટીમીટર કરતાં નાનું હશે ત્યારે શું થશે? સ્પીડ રિડક્શનમાં ઇફેક્ટિવનેસ મળતી નથી. સ્પીડ રિડક્શનમાં ઇફેક્ટિવનેસ મળતી નથી. તો સ્પીડ રિડક્શનની ઇફેક્ટિવનેસ શું થઈ જાય છે? અહીંયા ઘટી જાય છે. ઓકે, તો આટલી બેઝિક માહિતી જે છે એ તમને અહીંયા આ સ્પીડ બ્રેકરની અંદર આપેલી છે. તો સ્પીડ બ્રેકર જે છે એ તમને ખબર છે કે એ અલગ અલગ વેરાયટીઝની અંદર અવેલેબલ હોય છે, જેની અંદર આપણે પહેલી વાત કરી કે એક છે તમારા સર્ક્યુલર હમ્પ. તો સર્ક્યુલર હમ્પ જે છે એ 11 મીટરથી લઈને 113 મીટરની રેડિયસની અંદર અવેલેબલ છે, જ્યારે એની કોર્ડ લેન્થ જે છે એ 3 મીટરથી લઈને 9.5 મીટર સુધી વેરી થતી જોવા મળે છે. ડિઝાઇન સ્પીડ જે છે એ 20 કિલોમીટર પર આવરથી 50 કિલોમીટર આવર સુધી વેરીઝ થઈ શકે છે. અને જેની અંદર રાઇઝની વાત કરીએ તો જો 10 સેન્ટીમીટરથી વધી જશે તો શું તકલીફ થશે કે વ્હીકલ જે છે એ એની અંદર ડેમેજીસ થવાના ચાન્સીસ વધારે છે. તો એ થોડું આપણે એવોઇડ કરવું પડે છે. અને જ્યારે 10 સેન્ટીમીટર કરતાં ઓછી હોય છે ત્યારે જે વ્હીકલ્સ જે છે એ સ્પીડની અંદર મુવમેન્ટ વધારે કરે છે. તો સર્ક્યુલર શેપ વિથ રાઇઝિસ લેસ દેન એઝ્યુમ 10 સેન્ટીમીટર વિલ રિઝલ્ટ ઇન હાયર સ્પીડ. બરાબર. તો એ સ્પીડ રિડક્શનની અંદર જે ઇફેક્ટિવનેસ મળવી જોઈએ એ મળતી નથી. અહીંયા ટેબલ નંબર 3.1 તમને આપેલું છે. ટેબલ નંબર 3.1માં શું આપ્યું છે? તો એક આપી છે ડિઝાયર સ્પીડ, એક આપી છે ડિઝાયર સ્પીડ. સમજો, ડિઝાયર સ્પીડ જે છે એ જ્યારે 20 કિલોમીટર પર આવર હોય ત્યારે તમે જે સ્પીડ હમ્પ આપો છો એની રેડિયસ રાખવાની છે 11 મીટર અને કોર્ડ લેન્થ જે છે એ રાખવાની છે તમારે 3 મીટર. હવે તમે કહેશો કે સાહેબ તમે બધી વાત કરો છો કે ભાઈ રેડિયસ કેટલી, કોર્ડ લેન્થ કેટલી, તો એ બધી વસ્તુ શું કહેવા માગો છો? તો સમજો ખાસ કે આ જે રેડિયસનો મતલબ છે એ અહીંયા તમને આપેલો છે ફિગરની અંદર, કે અહીંયા તમને આકૃતિ જોવામાં સમજ પડશે તો હું પ્રયત્ન કરું કે અહીંયા તમને ડ્રો કરીને બતાવી દઉં. આ તમારું જે છે એ ગ્રાઉન્ડ લેવલ છે. આ શું છે? તમારું ગ્રાઉન્ડ લેવલ. અને આ ગ્રાઉન્ડ લેવલ જેની ઉપર એક રોડ બનેલો છે ને રોડની ઉપર એક તમે શું કરો છો? સ્પીડ હમ્પ પ્રોવાઈડ કરો છો, સ્પીડ બ્રેકર પ્રોવાઈડ કરો છો. બરાબર. અહીંયા જે છે એ એની રાઇઝ છે. આ શું છે? એનો રાઇઝ છે. બરાબર. હવે આ ટોટલ લેન્થ
સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને એન્ડ સુધીની, બરાબર, કે જેના વચ્ચે આપણે શું પ્રોવાઈડ કરી છે, આ હમ્પ પ્રોવાઈડ કર્યો છે, એને કોર્ડ લેન્થ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને કોર્ડ લેન્થ કહેવામાં આવે. હવે આ કોર્ડની જે રેડિયસ છે એ અહીંયાથી મેઝર થાય, બરાબર. તો આ જે છે એ એની રેડિયસ છે, બરાબર. આ જે છે એ એની રેડિયસ છે. એ અહીંયા તમે આને આખું જે છે તમારું સર્કલ માનીને ચાલશો તો એ તમને રેડિયસ મળશે, અને એ રેડિયસ જે છે તમારી આ આર છે, બરાબર, જેની વેલ્યુ પણ અહીંયા આપણને તમને કહી. આઈ હોપ કે દરેક લોકોને આ વર્ડ ખબર પડી ગઈ. તો જ્યારે આપણી ડિઝાયર સ્પીડ જે છે એ 20 કિલોમીટર પર આર હોય ત્યારે તમારે રેડિયસ જે છે એ 11 મીટરની પ્રોવાઈડ કરવાની થાય છે, અને કોર્ડ લેન્થ જે છે એ 3 મીટરની પ્રોવાઈડ કરવાની થાય છે. હવે આ જે સ્પીડ હમ્પ હોય છે, અથવા તો જે હમ્પ અથવા તો સ્પીડ બ્રેકર જે હોય છે, એ નોર્મલ કાર માટે એટલું ડિસ્કમ્ફર્ટ નથી કરી આપતા, પરંતુ જ્યારે વાત કરીએ હેવીલી લોડેડ વ્હીકલની, આપણે વાત કરતા હોય ત્યારે બસ જેવા મોટા વ્હીકલની, તો ત્યાં એ લોકોને વધારે ડિસ્કમ્ફર્ટ જે છે એ ક્રિએટ કરીને આપતા હોય છે. તો એક એનાલિસિસ એવું કહે છે કે જ્યારે ડિઝાયર સ્પીડ એટલે કે જનરલ સ્પીડ 20 કિલોમીટર પર આર હોય છે, કઈ જગ્યાએ? હમ્પ ઉપર. એ સેમ હમ્પ ઉપર એટલે 11 મીટર રેડિયસ અને 3 મીટર કોર્ડ લેન્થવાળા હમ્પ ઉપર એ બસની સ્પીડ જે છે એ ઘટાડીને સીધી કેટલી કરી દે છે? 5 કિલોમીટર પર આર જેટલી કરી દે છે. જ્યારે તમારી સ્પીડ જે છે ડિઝાયર સ્પીડ 50 કિલોમીટર છે, એ વખત બસની સ્પીડ એ હમ્પ પર કેટલી મળે છે? 35 કિલોમીટર પર આર મળે છે. હવે આ જ વસ્તુ જો તમારે અહીંયા બસની સ્પીડ 40 કિલોમીટર પર આર રાખવી છે, એટલે કે બસને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ હમ્પ કૂદવો છે, તો એ ડેટા કેટલો ચેન્જીસ થઈ જાય છે? તો જોજો, એ હમ્પની સાઇઝ તમારે 180 મીટર જેટલી પ્રોવાઈડ કરવી પડે, ત્યારે એ વસ્તુ જે છે એ સક્સેસફુલી શું થાય? એ સક્સેસફુલી બસ સેફલી પાસ થઈ શકે. ઇટ મીન્સ કે તમારી પાસે અહીંયા સ્ટેટમેન્ટવાળા પ્રશ્નો બની શકે આ ટેબલ ઉપરથી, તો કે ભાઈ ડિઝાયર સ્પીડ કરતાં બસની સ્પીડ હમ્પ ઉપર કેવી હોય છે? ઓછી હોય છે, બરાબર છે. જેમ સ્પીડ વધે છે એમ શું થાય છે? રેડિયસ જોઈ લો, વધે છે, કોર્ડ લેન્થ વધે છે, બરાબર. તો આ રીતે તમને અહીંયાથી સ્ટેટિક ડેટાની સાથે પ્રશ્ન બની શકે. તો અહીંયા વાત થઈ ગઈ તમારા સર્ક્યુલર હમ્પની. ત્યારબાદ નેક્સ્ટ જે છે એ આવે તમારો ટ્રેપેઝોઇડલ હમ્પ. શું આવે? ટ્રેપેઝોઇડલ હમ્પ. તો ટ્રેપેઝોઇડલ હમ્પ જનરલી તમને કેવો દેખાતો હશે? તો કંઈક આ રીતનો દેખાતો હશે. આ તમારો રોડ છે, આ રોડની અંદર શું થાય છે? એક આવી રીતે અપસાઇડ આવશે, પછી ફ્લેટ સાઈડ આવશે, એ ફ્લેટ સાઈડ પછી પાછી એક ડાઉન સાઈડ આવશે, બરાબર. તો આ જે અપસાઇડ અને ડાઉન સાઈડ જે છે એને ટેકનિકલ ભાષામાં શું કહેવામાં આવે છે? રેમ્પ કહેવામાં આવે છે. અને ટેકનિકલ ભાષામાં શું કહેવામાં આવે છે? રેમ્પ કહેવામાં આવે છે. રેમ્પના એન્ડમાં જે પોર્શન હોય છે, જે જનરલી કેવો હશે? સ્ટ્રેટ પોર્શન હશે. એ સ્ટ્રેટ પોર્શન જે છે એ કેવો હશે? ફ્લેટ હશે. તો એ જે છે અહીંયાથી રાઇઝ થયેલો છે બોટમથી, તો આટલો જે પોર્શન જે છે એને આપણે કહેવામાં આવે છે ફ્લેટ રાઇઝ. શું તે શેના તરીકે ઓળખવામાં આવે છે? ફ્લેટ રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. તો બે સાઈડ રેમ્પ અને વચ્ચે 50થી 100 mm રાઇઝવાળા ફ્લેટ રાઇઝવાળા હમ્પને ટ્રેપેઝોઇડલ હમ્પ કહેવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે? ટ્રેપેઝોઇડલ હમ્પ. ફરીથી એક વખત ડેફિનેશન ક્લિયર કરાવું છું કે બે સાઈડ રેમ્પ હોય અને બાકીના વચ્ચેના પોર્શનમાં 50થી લઈને 100 mm 50થી લઈને 100 mm રાઇઝવાળા ફ્લેટ હમ્પને શું કહેવામાં આવે છે? ટ્રેપેઝોઇડલ હમ્પ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ટ્રેપેઝોઇડલ હમ્પ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ આપણે ટ્રેપેઝોઇડલ હમ્પની, તો ટ્રેપેઝોઇડલ હમ્પની અંદર જુઓ તો શું કીધું છે કે અહીંયા જે છે એ 50થી 100 mm રેઇઝડ હશે અથવા તો રાઇઝ હશે, બરાબર. વચ્ચે જે છે એ ફ્લેટ સેક્શન હશે, બરાબર. જે કેરેજવેને કેવો હશે? પેરેલલ હશે. કેરેજવેને કેવો હશે? પેરેલલ હશે. તો એવાને શું કહેવામાં આવે છે? ટ્રેપેઝોઇડલ હમ્પ કહેવામાં આવે છે. સિમિલરલી હવે તમે જોજો કે અહીંયા શું કીધું છે? પહેલાં એક વખત તમારે ફિગર બતાવી દઈએ એટલે તમે એનાથી થોડા વધારે વાકેફ થઈ શકો. તો અહીંયા પણ તમને એક ડ્રો કરીને બતાવી દઉં કે કંઈક આ રીતનું છે આપણી સિસ્ટમ, બરાબર. તો આ જે છે ફ્લેટ પોર્શન છે,
જે મિનિમમ 2.5 મીટર વિડ્થ હશે એની, મિનિમમ 2.5 મીટર વિડ્થ તો એની રાખવી જ પડશે, બરાબર. હવે આ શું છે? રેમ્પ છે. આ શું છે? રેમ્પ છે. રેમ્પના સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે કહેશું લેન્થ ઓફ ધી રેમ્પ, બરાબર, લેન્થ ઓફ ધી રેમ્પ. સિમિલરલી આ સાઈડ પણ તમારે રેમ્પ છે અને એ બે પોઈન્ટ વચ્ચે તમારે શું હશે? રેમ્પની લેન્થ આપેલી હશે, બરાબર. હવે આ જુઓ, અહીંયા એક જે છે એ થોડો ક્રોસ પોર્શન છે. ઇટ મીન્સ કે અહીંયા કોઈક સ્લોપ પડે છે, તો એ જે છે તમારો શું છે? ગ્રેડિયન્ટ છે. પણ કોનો? તો ગ્રેડિયન્ટ ઓફ ધી રેમ્પ, ગ્રેડિયન્ટ ઓફ ધી રેમ્પ, બરાબર. તો આ રીતે જે તમારો હમ્પ બનેલો છે જે એ શું છે? ટ્રેપેઝોઇડલ હમ્પ છે, બરાબર. તો હવે તમે સમજી શકો છો કે જ્યારે તમારી ડિઝાયર સ્પીડ 25 કિલોમીટર પર આવર છે ત્યારે તમારે લેન્થ ઓફ ધી રેમ્પ કેટલી રાખવાની છે? 0.8 મીટર બોથ સાઈડ, અને ગ્રેડિયન્ટ કેટલો રાખવો પડશે તમારે? 12.5%. જ્યારે આ સ્પીડ 25 કિલોમીટર પર આવર છે ડિઝાયર સ્પીડ, ત્યારે જોજો હેવી વ્હીકલ પાસ કેટલી સ્પીડે થઈ શકે એમ છે? તો 5 કિલોમીટર પર આવર. હવે તમે અહીંયાથી સ્ટેટમેન્ટવાળો પ્રશ્ન કઈ રીતે બને એ સમજો. તો સ્ટેટમેન્ટવાળો અથવા કોઈ પણ જગ્યાએ કમ્પેરિઝન કરવી હોય તો યાદ રાખવું પડે કે બેઝ હંમેશા સેમ હોવો જોઈએ. અહીંયા આપણે રેડ કલરથી હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું. એક 25 કિલોમીટર પર આવરનો ડેટા સમજી લો તમે, કે જ્યારે ડિઝાયર સ્પીડ 25 કિલોમીટર પર આવર છે, જ્યારે ડિઝાયર સ્પીડ 25 કિલોમીટર પર આવર છે ત્યારે બસની સ્પીડ અહીંયા કેટલી છે? 10 કિલોમીટર પર આવર. અને અહીંયા બસની સ્પીડ કેટલી છે? 5 કિલોમીટર પર આવર. ઇટ મીન્સ કે ટ્રેપેઝોઇડલ જે હમ્પ છે એ ટ્રેપેઝોઇડલ હમ્પ જે છે એ સ્પીડ ઇફેક્ટિવનેસમાં વધારે છે. એ સ્પીડ ઇફેક્ટિવનેસની અંદર વધારે છે કોના કરતાં? સર્ક્યુલર હમ્પ કરતાં, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ બીજી વસ્તુ કે ટ્રેપેઝોઇડલ હમ્પની અંદર એક માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેપેઝોઇડલ હમ્પ જે છે, ટ્રેપેઝોઇડલ હમ્પ જે છે એ વ્હીકલ ડેમેજીસ જે છે એ વધારે કરે છે. તો અહીંયા નોટ કરીને લખી આપું, વ્હીકલ ડેમેજ ઇઝ મોર ઇન ટ્રેપેઝોઇડલ હમ્પ, બરાબર. આ એક પહેલો મુદ્દો. બીજું, સ્પીડ રિડક્શન. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે બસનું, બરાબર. સ્પીડ રિડક્શન ઇઝ મોર ઇન કેસ ઓફ, કોની વાત ચાલે છે? ઇન કેસ ઓફ ટ્રેપેઝોઇડલ હમ્પ, ટ્રેપેઝોઇડલ, બરાબર. સ્પીડ રિડક્શન વધારે હોય છે ટ્રેપેઝોઇડલ હમ્પની અંદર. ક્યારે? ફોર સેમ ડિઝાયર્ડ સ્પીડ, બરાબર. તો આ તમારું કમ્પેરિઝન થઈ ગયું. કમ્પેરિઝન એટલા માટે કરાયું કે હમ્પ ઉપર ઓલરેડી એક વખત પ્રશ્ન બની ચૂક્યા છે. આઈ હોપ કે દરેક લોકોને ક્લિયર હશે, બરાબર. સર્ક્યુલર હમ્પ જેવો જ સેમ હોય છે ઓલમોસ્ટ એ પેરાબોલિક હમ્પ, પણ ઘણી જગ્યાએ એને અલગ અલગ નામ આપેલા હોય છે અને થોડા ક્રાઇટેરિયાના ચેન્જ થાય છે, પરંતુ તમે એ વસ્તુ બેઝિક છે એટલે ગૂગલ કરી લેજો. અને આપણે બી હાઈવે એન્જિનિયરિંગની અંદર એ ભણતા હોય છે તે ખાલી તમે તમારી રીતે ક્લિયર કરી લેજો, બરાબર. તો અહીંયા આપણે વાત થઈ ગઈ ટ્રેપેઝોઇડલ હમ્પની. ઓકે, તો સૌથી પહેલાં ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક ઇન અર્બન એરિયા માટે આપણે વર્ટિકલ ડિફ્લેક્શન જોયું. વર્ટિકલ ડિફ્લેક્શનની અંદર સૌથી પહેલું શું જોયું? તો વર્ટિકલ ડિફ્લેક્શનની અંદર સૌથી પહેલાં આપણે જોઈ લીધું સ્પીડ બ્રેકર. સ્પીડ બ્રેકરની અંદર પણ બે જોયા, એક સર્ક્યુલર હમ્પ અને બીજું ટ્રેપેઝોઇડલ હમ્પ. નાવ સેકન્ડ વન જે શું છે, બીજા નંબરે તમારે છે એ સ્પીડ બમ્પ. શું છે? સ્પીડ બમ્પ. આ એક પ્રિકાસ્ટ રેડી ટુ ઇન્સ્ટોલ બમ્પ હોય છે જે માર્કેટમાં અવેલેબલ હોય છે, જેને તમારે શું કરવાનું હોય છે? રોડ ઉપર ફિક્સ કરવાના હોય છે. શું કરવાના હોય છે? રોડ ઉપર ફિક્સ કરવાના હોય છે. તો એ પ્રિકાસ્ટ છે અને રેડી ટુ ઇન્સ્ટોલ બમ્પ હશે જેને તમારે રોડ ઉપર શું કરવાના છે? ફિક્સ કરવાના છે. તો જોઈ શકો છો તમે ફિગરની અંદર. હા, એક વસ્તુ તમને કહી દઉં કે આ વસ્તુ જે છે એના આપણે પોઈન્ટ્સ એની નજીક જ લખીએ તમને વાંચવામાં ઇઝી પડે. તો સ્પીડ બમ્પ જે છે એ પ્રિકાસ્ટ હોય છે. તો અહીંયા આપણે મુદ્દા લખી આપું તમને, જે તમારા ઉપર એટલી ભારે લેંગ્વેજ છે કે તમે કશું સમજી નહીં શકો, બરાબર. તો એ જે છે તમારે પ્રિકાસ્ટ હશે એન્ડ
રેડી ટુ ઇન્સ્ટોલ હશે. બીજી નંબર, સ્પીડ રિડક્શન એ વધુ કરી આપે છે. સ્પીડ રિડક્શન ઇઝ મોર કોના કરતાં? હમ્પ કરતાં. બરાબર, ઇઝ મોર દેન હમ્પ. આ વસ્તુ મારે તમને કેવી જ ના પડે, તમે ખબર જ છે આમાં શું હાલત થાય. બરાબર છે. ચલો નેક્સ્ટ. આની અંદર શું થાય છે? લોંગ ટાઈમે ડેમેજ થાય છે. કોણ? એ હમ્પ, અહીંયા બમ્પ. આ બમ્પ પોતે લોંગ ટાઈમે શું થાય છે? ડેમેજ થાય છે. કેમ? રોજ અહીંયાથી વ્હીકલ પાસ થવાના છે, વ્હીકલની સ્પીડથી આવતા હોય તો એના પર સ્ટ્રાઇક થશે, એના કારણે એનું વિયર એન્ડ ટીયર થાય, એનું ઉપરનું મટીરિયલ જે છે એ ડિટરિયોરેટ થાય છે. હવે એક સમય પછી આની સરફેસ જ બગડવા લાગશે. એટલે લોંગ ટાઈમે શું થાય? એ ડેમેજ થાય, અને એ ડેમેજ થાય છે એના કારણે શું થશે? વ્હીકલ ટાયરને ડેમેજ કરે. વ્હીકલ ટાયરને ડેમેજ કરે. હવે આવું વસ્તુ સમજો કે ભાઈ મેઇન રોડ હોય, એ મેઇન રોડ ઉપર તો રોજ કેટલી સ્પીડમાં વ્હીકલ પસાર થવાના છે, તો તમને આવા જે છે બમ્પ એ ક્યારેય તમને મેઇન રોડ ઉપર તમને જોવા મળશે નહીં. તો ક્યાં જોવા મળશે? તો એ તમને લોકલ એન્ડ કલેક્ટર સ્ટ્રીટ ઉપર જોવા મળશે. બરાબર, લોકલ એન્ડ કલેક્ટર સ્ટ્રીટ પર જોવા મળશે. બરાબર. બીજી વસ્તુ, ક્યાંક સ્પેશિયલ સ્પેસ, તમે બી જોયું હશે આ વસ્તુ, સ્પેશિયલ સ્પેસ ને પણ પ્લેસ. તો સ્પેશિયલ પ્લેસ લાઈક ઇનસાઇડ સ્કૂલ. બરાબર, તો સ્કૂલની અંદર. બરાબર, ઇનસાઇડ સોસાયટી, તો સોસાયટીની અંદર તમને આ બધા જે છે એ જોવા મળશે. હવે જુઓ, રેસિડેન્શિયલ અહીં સોસાયટીને તમે સમજી જજો કે આપણે અહીંયા વાત કરી છે રેસિડેન્શિયલ સ્ટ્રીટની. રેસિડેન્શિયલ સ્ટ્રીટની તો એ મેઇન રોડ ઉપર તમને જોવા મળતા નથી, આવી બધી જગ્યાએ તમને જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ લો, આ રોડ બમ્પ આપેલો છે એ નેરો રેસિડેન્શિયલ સ્ટ્રીટની અંદર આપેલો છે. બીજી વસ્તુ, ઇન્ડિયન માર્કેટની અંદર આવા અવેલેબલ છે અત્યારે. બરાબર. ત્રીજી વસ્તુ કે ઘણી જગ્યાએ તમને રોડ બમ્પ જે છે એ જ્યારે રેસિડેન્શિયલ સ્ટ્રીટ જે છે ખૂબ જ વાઇડ હોય છે, તો એની અંદર તમને ગેપ સાથે જોવા મળશે. બરાબર, ગેપ સાથે જોવા મળશે, જે વચ્ચે કદાચ પાણીનો ફ્લો જે છે એને બી પાસ થવા દેશે, એટલે પાણીનો ભરાવો ના થવા દે. અને એક લોંગ કન્ટિન્યુટી હશે તો અહીંયાથી વચ્ચેથી બ્રેક થવાના ચાન્સીસ એના જે છે વધી જાય છે. તો એ ના થાય એના માટે શું કરવામાં આવે છે? વચ્ચે એક ગેપ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ હતા તમારા સ્પીડ બમ્પ. તો તમારો બીજો મુદ્દો અહીંયા જે છે એ ક્લિયર થાય છે. નેક્સ્ટ, દેટ ઇઝ અ સ્પીડ ટેબલ. ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ આ બધી વસ્તુ, પરંતુ એક વખત ફરીથી આપણે બધું જોઈએ છીએ. તો સ્પીડ ટેબલ, તો આ એક ત્રીજો વર્ટિકલ ડિફ્લેક્ટર્સનો ટાઈપ છે કે જે તમે અર્બન એરિયાની અંદર યુઝ કરી શકો છો. તો જ્યારે તમારો રોડ આમ શાંતિથી જતો હોય તો એની અંદર તમારે શું કરવાનું છે? આવી રીતે એક લોંગ પ્લેટફોર્મ ટાઈપ પ્રોવાઈડ કરી દેવાનું છે. હવે તમે એમને કહી શકશો આ ટ્રેપેઝોઇડલ હમ્પ છે. બરાબર, તો એ તમને બધી વસ્તુ સમજાયેલી છે ઓલરેડી. એની આખી જ્યોમેટ્રી અલગ છે, એની લેન્થ અલગ છે. તો જનરલી આના ડાયમેન્શન ફિક્સ હોય છે. બરાબર, તો આટલી જે લેન્થ હોય છે એ તમારે 1.7 મીટરની પ્રોવાઈડ કરવાની હોય છે. એવી રીતે અહીંયા પણ 1.7 મીટરની પ્રોવાઈડ કરવાની છે. જ્યારે વચ્ચેનો પોર્શન જે છે ફ્લેટ પોર્શન, કે જે ક્યારે એટલા પ્રોવાઈડ કરવાનો છે તે એ 5 મીટર લેન્થનો પ્રોવાઈડ કરવાનો છે. તો સ્પીડ ટેબલ જે છે એ એવા રોડમાં જ્યાં વ્હીકલ ટ્રાફિક તો છે જ, વ્હીકલ ટ્રાફિક તો છે. તો મુદ્દા નંબર 1, તો વ્હીકલ ટ્રાફિક પ્લસ પેડેસ્ટ્રીયન ટ્રાફિક બંને છે એ કેસની અંદર તમને આ જે છે એ યુઝફુલ રહેશે. બરાબર. બીજું કે અહીંયા શું થાય છે? પેડેસ્ટ્રીયનની મૂવમેન્ટ છે, તો આ જે વચ્ચેનો પોર્શન જે છે એ તમે એઝ અ ઝેબ્રા ક્રોસિંગ જે છે એ યુઝ થઈ શકે છે. બરાબર, તો આ વચ્ચેના પોર્શનમાંથી શું થશે? પેડેસ્ટ્રીયનની મૂવમેન્ટ થઈ શકશે. બરાબર, તો સ્પીડ ટેબલ જે છે એ એવી જગ્યાએ આપણે યુઝ કરવાનું છે કે જે જગ્યાએ પેડેસ્ટ્રીયન ક્રોસિંગ તમારે એપ્લાય કરવાની છે. તો આ પણ વન ટાઈપ ઓફ શું છે?
વર્ટિકલ ડિફ્લેક્શન જ છે, બરાબર. જેની અહીંયા તમે કહી દઉં કે આ જે છે તમારે રાઇઝ જે છે એ 100 mm જેટલી રાખવાની છે, બરાબર. અથવા બધી વસ્તુ તમને કોઈ પણ વર્ડ તમને નવો ના લાગવો જોઈએ એક્ઝામની અંદર. ચલો નેક્સ્ટ દેટ ઇઝ અનઇવન રોડ સરફેસ એન્ડ સ્ટોન સેટ પેમેન્ટ, બરાબર. આ તમારો ચોથો મુદ્દો છે. અને વર્ટિકલ ડિફ્લેક્ટર જે અર્બન સિટીમાં યુઝ થાય છે એનો છેલ્લો મુદ્દો છે. તો શું કહેવા માગે છે? તો અનઇવન રોડ સરફેસનો મતલબ શું? અનઇવન રોડ સરફેસ અથવા તો સ્ટોન સેટ પેમેન્ટ. અહીંયા શું કરવાનું છે કે જે નોર્મલ સરફેસ છે કે જે આપણી બિટ્યુમિન સલ્ફેટ છે અથવા તો કોન્ક્રીટ સરફેસ છે એના કરતાં તમારે કંઈક અલગ સરફેસ પ્રોવાઈડ કરવાની. એટલે વ્હીકલ યુઝર અથવા તો ડ્રાઈવર જે છે એના પર સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવે એ અને ઓટોમેટિકલી એની સ્પીડ શું કરી આપે? ઓછી કરી આપે. તો અનઇવન રોડ સરફેસ અથવા સ્ટોન સેટ પેમેન્ટ જે છે એ રોડની અંદર અમુક લેન્થની અંદર એક મોડિફિકેશન કરવામાં આવે છે કે જેનાથી શું થાય છે? એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવે છે વ્હીકલ યુઝર ઉપર અને એ ઓવરઓલ શું કરે છે? સ્પીડની અંદર રિડક્શન લાવી દે છે. ઓકે, તો આ એક નાનો એવો કોન્સેપ્ટ છે જે આપણે રોડની અંદર શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ, બરાબર. તો સરફેસ ટેક્સચર્સ જે છે અહીંયા તમને ચેન્જ જોવા મળશે. જો તમે સરફેસ ટેક્સચર્સ જે છે અહીંયા જોઈ લીધો. અહીંયા જુઓ તમારી પાસે કેવી સરફેસ છે? બિટ્યુમિન સરફેસ છે. અહીંયા જુઓ શું છે? બિટ્યુમિન સરફેસ છે, બરાબર. અને વચ્ચે શું આપી દીધું? બરાબર. તો વચ્ચે પેવર બ્લોકની સરફેસ આપી દીધી. શું આપી દીધું? વચ્ચે પેવર બ્લોકની સરફેસ આપી. તો આટલો પોર્શન જુઓ, એમણે શું કર્યું? સરફેસ જે છે, સરફેસ ટેક્સચર્સ જે છે એ અહીંયા ચેન્જ કરી નાખ્યું. હવે બીજી વસ્તુ, એક દૂરથી સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જોવા મળે. તો અહીંયા શું થાય છે? એક તમને જોવા મળશે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ અને બીજું કે જે અહીંયાથી પ્રોવાઈડ કરશે તો અહીંયા સુધી આગળના રોડમાં શું હતું? ઇફેક્ટિવલી સેફ મુવમેન્ટ થતી હતી. પણ ઇન બિટવીન અહીંયા આવે છે એ વખતે રોડ સરફેસ ચેન્જ થાય છે જેના કારણે ગાડીમાં શું આવે છે? જર્ક આવે છે. જર્ક આવે છે એના કારણે શું થાય છે? વ્હીકલ યુઝર જે છે એ ડિસ્કમ્ફર્ટ ફીલ કરે છે અને એ ડિસ્કમ્ફર્ટ જે છે ફીલ થશે એટલે શું થશે? ઓટોમેટિક બ્રેક લાગશે, બરાબર. ઓટોમેટિક શું કરશે? બ્રેક લાગશે અને ઓવરઓલ સ્પીડ શું થશે? રિડક્શન થશે. ધ કાઇન્ડ ઓફ એક્સિડન્ટ જનરલી અકર વિથ ધ સ્પીડ બ્રેકર્સ એન્ડ સ્પીડ હમ્પ વિથ વર્ટિકલી શિફ્ટેડ જનરલી ડુ નોટ અકર ઇન અનઇવન. ઓકે, એટલે એમ કહેવા માગે છે કે જનરલી કે જ્યાં બમ્પ આપણે પ્રોવાઈડ કર્યા છે, હમ્પ પ્રોવાઈડ કર્યા છે, સ્પીડ ટેબલ પ્રોવાઈડ કર્યા છે, તો એ અલ્ટિમેટલી રોડની ડાયમેન્શનની અંદર ગ્રેજ્યુઅલી અથવા તો અચાનક એક ચેન્જ કરે. અહીંયા ખાલી રોડની સરફેસ ચેન્જ કરીએ છીએ. અહીંયા ખાલી શું કરીએ છીએ? રોડની સરફેસ. એટલે અહીંયા કમ્પેરેટિવલી ઓછા એક્સિડન્ટ થાય છે કે જે વર્ટિકલ શિફ્ટના બીજા ઓપ્શન હતા એમાં થતા હતા એના કરતાં. તો ધ કાઇન્ડ ઓફ એક્સિડન્ટ જનરલી અકર્સ વિથ ધ સ્પીડ બ્રેકર એન્ડ સ્પીડ હમ્પ વિથ ધ વર્ટિકલ શિફ્ટ જનરલી ડુ નોટ અકર દેટ વિથ અનઇવન રોડ સરફેસ દેટ વિથ ધી સ્ટોન સેટ પેમેન્ટ. અત્યારે ઘણી જગ્યાએ એવા નવા તમને કોન્સેપ્ટ પણ જોવા મળે છે. નવા કોન્સેપ્ટ એવા છે કે તમારો જે રોડ છે એ રોડની અંદર જે કોન્ક્રીટની સરફેસ આવે છે, અહીંયા નોટ કરીને તમને લખી આપું છું, બરાબર. તો એની અંદર શું કરવામાં આવે છે? એક કોન્ક્રીટની સરફેસ જે છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે અને એ કોન્ક્રીટની સરફેસ જે છે આ રોડ છે, બરાબર. કન્ટિન્યુઅસલી એની અંદર કોન્ક્રીટ સરફેસ જ છે. હવે અહીંયા સેક્શન ડ્રો કરી નથી શકતો પણ અહીંયા તમે સમજી લો કે આ જે છે એ કન્ટિન્યુઅસલી કોન્ક્રીટ સરફેસ છે જેનું વેલ ફિનિશિંગ છે. કેવું છે? વેલ ફિનિશિંગ છે. હવે એની અંદર આપણે શું ચેન્જીસ લાવવાના છે? તો એની અંદર આપણે એ રીતના ચેન્જીસ લાવવાના છે કે અપર લેયર જે છે, અપર લેયર સપોઝ કે આપણે આટલા પોર્શનમાં લાવીએ છીએ તો અહીંયા જે છે એક સ્મૂથ પ્લાસ્ટર ટાઈપ સરફેસ દેખાશે. સ્મૂથ પ્લાસ્ટર ટાઈપ સરફેસ દેખાશે. અહીંયા પણ એ જ રીતે સ્મૂથ પ્લાસ્ટર ટાઈપ સરફેસ દેખાશે. પરંતુ આ જે વચ્ચેનો પોર્શન હશે ત્યાં શું હશે? સરફેસ કમ્પેરેટિવલી સ્મૂથ જ હશે, એટલો બધો ફરક નહીં હોય, પણ એની જે સરફેસ છે એની અંદર જે કોન્ક્રીટની અંદર જે એગ્રીગેટ યુઝ થયેલા છે એના સરફેસ ટેક્સચર ઉપર શું થશે? ઓપનલી દેખાશે. સરફેસ ટેક્સચર ઉપર કેવા દેખાશે?
ઓપનલી દેખાશે. બરાબર. તો આ ટાઈપની જે સિસ્ટમ છે જેને EAC કહેવામાં આવે. શું કહેવામાં આવે? EAC કહેવામાં આવે. આ જે EAC જે છે એનો ફૂલ ફોર્મ શું છે? એક્સપોઝ્ડ એગ્રીગેટ કોન્ક્રીટ. એક્સપોઝ્ડ એગ્રીગેટ કોન્ક્રીટ. જનરલી આ એસ્થેટિક પર્પઝ માટે યુઝ થાય છે, પણ એક નાની એવી સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પણ પ્રોવાઈડ કરી દેશે કે શું થશે કે અહીંયાનો જે પોર્શન જે છે જ્યાં શું થશે, આગળ બધી જગ્યાએ તમને સ્મૂથ પ્લાસ્ટર ટાઈપ સરફેસ દેખાતી હતી એની જગ્યાએ અહીંયા જે છે સરફેસ સ્મૂથ જ હશે કમ્પેરેટિવલી. કદાચ સ્લાઇટ ઓછી સરફેસ સ્મૂથનેસ હશે, પણ રોડ ઉપર શું દેખાતું હશે તમને? એગ્રીગેટ દેખાતા હશે. તો એને EAC કહેવામાં આવે, જેને કહેવાય કે એક્સપોઝ્ડ એગ્રીગેટ કોન્ક્રીટ. જો કોઈક વખતે કોન્ક્રીટ ભણાવવાનો મોકો મળશે તો બધું તમને ડિટેલમાં ભણાવીશ, પરંતુ આ જે છે એક યુઝ થતી મોડર્ન ટેકનિક છે જે તમારે ઇવન IRCમાં પણ નથી આપી, પણ મેં તમને અહીંયા એક્સપ્લેન કરી દીધી છે. ઓકે, આઈ હોપ કે દરેક લોકોને આ વસ્તુ ક્લિયર હશે. ચલો, તો અહીંયા વાત થઈ ગઈ તમારી વર્ટિકલ ડિફ્લેક્શન્સની. ઓકે, હવે વાત કરીએ આપણે હોરિઝોન્ટલ ડિફ્લેક્શન. ચલો, વર્ટિકલ ડિફ્લેક્શન તમને સિમ્પલ ભાષામાં ક્લિયર થઈ ગયું કે ભાઈ આ નોર્મલ જે રોડ જતો હતો એ રોડની અંદર કંઈક આપણે ચેન્જીસ કરવાના, કંઈક નવું કરવાનું કે જેના કારણે વર્ટિકલી તમારા વ્હીકલ જે છે એ મૂવ થાય. બરાબર. તો આ વર્ટિકલી તમે એને મૂવ કરાવી દીધો. હવે તમારે શું કરવાનું છે? વ્હીકલના ફ્લોની ડાયરેક્શનમાં જ, એટલે કે હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર જ કંઈક રોડ ઉપર ડિફ્લેક્શન્સ આપવાના છે, જેનાથી શું થશે? ઓવરઓલ જે સ્પીડ છે એ ઘટાડવાની. અગેન એન્ડ અગેન રિપીટ કરું છું કે ટ્રાફિક કામિંગ ટેકનિકનો હેતુ એ જ છે કે સ્પીડ રિડક્શન કરો. સ્પીડ રિડક્શન કરવાથી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું આમનું માનવું છે. હવે હોરિઝોન્ટલ ડિફ્લેક્શનની અંદર વાત કરીએ તો તમે જ વસ્તુ આપણે પહેલાં સમજી લઈએ કે કમ્પેરિઝન લખી દઈએ. તો તમે જ વિચારજો કે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન બને તો તમને અહીંયા લાઇન ટુ લાઇન ના પણ બને, લોજિક પણ પ્રશ્ન પૂછે. બરાબર. તો લોજિક સમજાવવા માટે જ આપણી આ ચેનલ છે કે સિવિલવાળા લોકોને આપણે લોજિક સમજાવવાનું છે, એટલે જ આપણી ચેનલનું નામ પણ લોજિકલ સિવિલિયન છે. બરાબર. શું કરવાનું છે? વર્ટિકલ ડિફ્લેક્શન જે છે અહીં આપણે વર્ટિકલ શિફ્ટ વર્ડ યુઝ જ કરીએ એટલે ઇઝી રહે લખવાનું. વર્ટિકલ શિફ્ટ જે છે એ મોર ઇફેક્ટિવ છે કોના કરતાં? હોરિઝોન્ટલ શિફ્ટ કરતાં. હોરિઝોન્ટલ શિફ્ટ કરતાં. પહેલો મુદ્દો કોની વાત થઈ ગઈ અહીંયા? ઇફેક્ટિવનેસની. ઓકે. બીજી વસ્તુ, જો તમારે ઇફેક્ટિવનેસ વધારવી છે, તો શું કરવાનું? વર્ટિકલ પ્લસ હોરિઝોન્ટલ, ઇટ મીન્સ કમ્બાઇન યુઝ કરવાનું. બરાબર. કમ્બાઇન શિફ્ટ યુઝ કરવાની. ચલો, નેક્સ્ટ મુદ્દો. હોરિઝોન્ટલ ડિફ્લેક્શન્સ જે છે એ તમારે અચીવ કરવા માટે સાયકેન્સનો મોસ્ટ વાઇડલી યુઝ થાય છે. તો સાયકેન્સ યુઝડ મોસ્ટ વાઇડલી એઝ અ હોરિઝોન્ટલ શિફ્ટ. એનો મતલબ એવો નથી બીજા યુઝ નહીં થાય, પણ એ તમે સમજી શકશો કે યુઝ સૌથી વધારે અહીંયા કહેવામાં આવે છે કે સાયકન જે છે યુઝ થાય છે. બરાબર. બીજી વસ્તુ, હોરિઝોન્ટલ ડિફ્લેક્શન્સ જે છે એ હોરિઝોન્ટલ આપણી સ્ટ્રેટ રોડ છે એ સ્ટ્રેટ રોડની અંદર ક્યાંક ને ક્યાંક આપણે કહેવાય ને ચેન્જીસ લાવવાના છે. બરાબર. એ ચેન્જીસ લાવશું ઇટ મીન્સ કે રોડની વિડ્થ ક્યાંક ને ક્યાંક આપણે સંકોચીએ છીએ. ઇટ મીન્સ કે ઓન રોડ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. ઓન રોડ પ્રોબ્લેમ, સપોઝ એક વસ્તુ ઉદાહરણ તરીકે લઈ લઈએ કે અહીંયા પાર્કિંગ રિલેટેડ ઇસ્યુઝ રહે છે. હવે બધું તમને લખી દઉં પાછું કે અહીંયા આપણે વાત કરીએ છીએ કોની? વર્ટિકલ શિફ્ટની. નહીં તો પાછું બધું હવામાં જશે. સોરી, હોરિઝોન્ટલ શિફ્ટની. બરાબર. હોરિઝોન્ટલ શિફ્ટની અહીંયા કમ્પેરિઝન ચાલે છે. ઓકે. તો અહીંયા પાર્કિંગ રિલેટેડ જે છે એ ઇસ્યુઝ જોવા મળે છે. બરાબર. નોટ કરીને કે અહીંયા આપણે કીધું એ પ્રમાણે તમારે સાયકેન્સ જે છે એ પ્રોવાઈડ કરવાનું છે.
સાયકેન્સ અથવા તો કોઈ પણ હોરિઝોન્ટલ ડિફ્લેક્શન તમે પ્રોવાઈડ કરો છો ઓન રોડ તો ઓલવેઝ હેઝાર્ડ સાઇન સાથે પ્રોવાઈડ કરવાનું રહેશે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી હોરિઝોન્ટલ ડિફ્લેક્શન. બરાબર. તો અહીંયા આપણે શું કીધું હતું કે ભાઈ તમે બે પ્રકારના ડિફ્લેક્શન જોશો, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. હવે જે બાકી રહે છે એ છે રોડ નેરોઈંગ. બરાબર. નામની અંદર મતલબ છે કે રોડને નેરો કરવાના છે. બરાબર. એની ઓરિજિનલ વિડ્થ છે એના કરતાં તમારે શું કરવાનું છે, રોડને થોડા વિડ્થ જે છે ઘટાડી દેવાની છે. જો અહીંયા એક પિક્ચર છે જે અનઇવન રોડ સરફેસ ઇન આઈઆઈટી દિલ્હી. તો આઈઆઈટી દિલ્હીની અંદર આ ચેન્જીસ લાયેલા છે એ તમને કીધું છે. અહીંયા જે છે તમે જોઈ લો કે આ હોરિઝોન્ટલ ડિફ્લેક્શનની અંદર તમને સાયકેન્સ જે છે એ બતાવેલું છે કે આવી રીતે તમારે નોર્મલ જે ઇઝીલી મૂવ થતું હતું એની જગ્યાએ તમે એસ શેપ મુવમેન્ટ કરાવશો. આ એસ શેપ મુવમેન્ટના કારણે અહીંયા જુઓ આ પોર્શન જે છે એ જનરલી અનયુઝેબલ થઈ જાય. એટલે અહીંયા પાર્કિંગ થઈ શકે એમ હતું, તેમ છતાં આ ભાઈએ પાર્કિંગ અહીંયા કર્યું છે. તો અહીંયાથી જ્યારે મુવમેન્ટ થશે ત્યારે આ પાર્કિંગ જે છે કારનું અહીંયા લોકોને નડી શકે એમ છે. બરાબર. તો અહીંયા જે છે એ હોરિઝોન્ટલ ડિફ્લેક્શન્સ જે છે એ તમને મેં કીધું એ પ્રમાણે સાયકેન્સને બધા જે છે એ તમને પાર્કિંગની અંદર અથવા તો રોડના ઓન રોડ તમને પ્રોબ્લેમ્સ જે છે ક્રિએટ કરીને આપી શકે છે. બરાબર છે. તો આ રીતે તમારે જોવા મળે છે હોરિઝોન્ટલ ડિફ્લેક્શન્સ. ત્યારબાદ આવે છે રોડ નેરોઈંગ. બરાબર. તો રોડ નેરોઈંગ શબ્દની અંદર જ અર્થ છે કે રોડને તમારે નેરો કરવાના છે. બરાબર. તો જનરલી આ જે છે એ એટલું બધું ઇફેક્ટિવ નથી રહેતું હતું, પરંતુ એક સાયકોલોજીકલ જે છે એ ઇમ્પેક્ટ આપી જાય છે કે ભાઈ આગળ રોડ સાંકડો થાય છે, તમારે ગતિ જે છે એ ધીમી કરવી પડશે. બરાબર. એને યુઝ કરવું હોય તમે એક સપોર્ટિવ મેઝર તરીકે યુઝ કરી શકો છો વર્ટિકલ ડિફ્લેક્શન માટેના. તો સપોર્ટિવ મેઝર ટુ ધ વર્ટિકલ ડિફ્લેક્શન છે. જોઈ લો કે એ મેં કીધું એ પ્રમાણે કે એને ડાયરેક્ટલી તમે એને સ્પીડ રિડ્યુસિંગ ડિવાઇસ તરીકે ના કહી શકો, પરંતુ એક એક્ટ કરે છે રિમાઇન્ડર ઓર એન્કરેજ ટુ ડ્રાઈવર સ્લોલી અથવા તો કામલી. શાંતિથી જાઓ ભાઈ, એ રીતનું તમને એક રિમાઇન્ડર આપી દે છે. હવે તમે રોડને નેરો કરો છો. બરાબર. રોડને નેરો કરો છો ઇટ મીન્સ કે ત્યાં કન્જેશન વધવાનું છે, ટ્રાફિકનું પણ પેડેસ્ટ્રિયનનું પણ. તો એ રોડ કન્જેશન જે જગ્યાએ તમે કરો છો, દાખલા તરીકે તમે આ રોડ આવી રીતનો હતો. બરાબર. આ રોડ તમે આ રીતનો હતો, એની જગ્યાએ તમે અહીંયાથી કંઈક આ રીતનું કરો છો. બરાબર. તો અલ્ટિમેટલી ઓવરઓલ જે છે વિડ્થ જે છે એની ઘટે છે. ઓવરઓલ શું થાય છે, એની વિડ્થ ઘટે છે. તો જ્યાં વિડ્થ ઘટે છે ને ત્યાં તમે શું કરો દો, સ્પીડ ટેબલ આપી દો. એટલે ઇટ મીન્સ કે અહીંયા તમે પેડેસ્ટ્રિયન જે છે એ તમારા ફ્લો થઈ જશે. તો નેરોઈંગ ધ કેરેજવે એટ સ્પેસિફિક લોકેશન ફોર એક્ઝામ્પલ ઇન કોમ્બિનેશન વિથ ધ સ્પીડ ટેબલ ઇઝ એન ઇફેક્ટિવ વે ટુ કમ્બાઇન ધ મેઝર્સ ટુ ઇન્ક્રીઝ ધેર ઇફેક્ટ. બરાબર. તો તમે થોડા ટાઈમે શું કરશો, અહીંયા પેડેસ્ટ્રિયનને પાસ થવાનું એલાઉ કરવા દેશો. પેડેસ્ટ્રિયન પાસ થશે એટલે ઓટોમેટિકલી વ્હીકલને શું કરવું પડશે, અહીંયા સ્ટોપ લેવો પડશે અથવા તો એની સ્પીડને શું કરવું પડશે, રિડ્યુસ કરવું પડશે. તો અલ્ટિમેટલી આવા મેઝરથી રોડ નેરોઈંગની ઇફેક્ટિવનેસ ઓછી હતી, પણ અહીંયા ખાલી સ્પીડ ટેબલ એડ કરવાથી શું થઈ જાય છે, એની ઇફેક્ટિવનેસ શું થઈ જાય છે, વધી જાય છે. તો ઇફેક્ટિવનેસ જે છે અહીંયા વધી ગઈ. કોની? તો કે ભાઈ સ્પીડ ટેબલની. બરાબર. ઓકે. બીજી વસ્તુ કે જે તમે સ્પેસ એક્સ્ટ્રા બચાવો છો રોડની જગ્યાએ, તો એ વખતે તમે ફૂટપાથને પણ વાઇડ કરી શકો છો. જો તમારે સ્પીડ નથી આપી તો એટલી વખત તમે ફૂટપાથ જે છે વાઇડ કરી શકો કે જેના કારણે શું થાય છે કે જે અહીંયા રોડ યુઝર જે છે અથવા પેડેસ્ટ્રિયન જે છે અહીંયા થોડી વાર રેસ્ટ કરવો હોય તો એક્સ્ટ્રા જગ્યામાં રેસ્ટ કરી શકે છે. ઓકે. નેક્સ્ટ જે છે સેન્ટ્રલ આઇલેન્ડ. બરાબર. તો સેન્ટ્રલ આઇલેન્ડ કંઈક આ રીતનું હોય છે. જોઈ લો. વચ્ચેનો પોર્શન જુઓ અહીંયા સુધી. અહીંયા પણ એક આવું રીતે સ્ટેન્ડ પોસ્ટ જેવું આપ્યું છે. અહીંયા પણ એક પોર્શન, એના વચ્ચેનો પોર્શન જુઓ, એક સેપરેટ કરતો પોર્શન છે કે જેને શું કહેવામાં આવે છે, સેન્ટ્રલ આઇલેન્ડ.
બરાબર. તો જ્યાં સ્ટ્રીટ ઓછા એરિયાની અંદર વધુ લોકો રહેતા હોય એ જગ્યાએ જે છે એ આ વસ્તુ યુઝ તમે કરી શકો છો. બરાબર. અહીંયા એડિશનલ જો અહીંયા સફિશિયન્ટ વિડ્થ પ્રોવાઈડ કરી હશે તો આટલો જે પોર્શન છે એ પેડેસ્ટ્રિયનના મુવમેન્ટ પર્પઝ માટે પણ તમે યુઝ કરી શકો છો. બરાબર. તો આ છે તમારા સેન્ટ્રલ આઇલેન્ડ. આઈ હોપ કે દરેક ચારે ચાર જે યુઝ થતા હતા અર્બન એરિયાની અંદર એ તમે સમજી ગયા હશો. હવે અર્બન એરિયાની અંદર અલગ અલગ ઓપ્શન અવેલેબલ હોય. હવે આ બધાની સાથે સાથે કંઈક એવું કરીએ કે જેનાથી આપણને એડિશનલ કોઈક બેનિફિટ મળે અથવા ઓવરઓલ આપણા ટ્રાફિક કામિંગના જે હેતુ છે એ સિદ્ધ થઈ જાય, તો એને આપણે કહીશું સપોર્ટિંગ મેઝર. તો એવા સપોર્ટિંગ મેઝર કયા કયા છે? તો સપોર્ટિંગ મેઝર જે છે એ ડિફરન્ટ સરફેસ મટીરિયલ, જેની અંદર આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે કે તમે ડિફરન્ટ અલગ અલગ મટીરિયલનો યુઝ કરો. તો સરફેસ મટીરિયલ તમે અલગ અલગ કરો. બીજું, તમે પ્લાન્ટ કરો ટ્રી નજીક તમારા શેના રોડની આજુબાજુ. અને બીજું કે જે સ્ટ્રીટ છે કે સપોઝ કે ત્યાં રહેણાંક વિસ્તાર છે તો ફર્નિચર સ્ટ્રીટનો યુઝ કરો. જો અહીંયા તમે જુઓ ફર્નિચર સ્ટ્રીટ છે, સ્વાભાવિક છે કે સાયકોલોજીકલ એક ઇમ્પેક્ટ આવે. તમે નોર્મલી કોઈ રોડ પર સ્પીડમાં જતા હોઈ શકો પણ આવો વ્યૂ સારો મળે તો તમે અહીંયાથી શાંતિથી જવાના. સરાઉન્ડિંગ જુઓ, અહીંયા ટ્રીઝ બહુ બધા છે તો તમને એમ લાગે કે ભાઈ સપોઝ કે તમે ગરમીના વાતાવરણમાં જો આખો રસ્તો તમારો ગરમીથી ભરેલો છે, અચાનક તમને આવે બંને સાઈડ વધારે ઝાડવાળી જગ્યા મળશે તો ત્યાં તમે શું કરશો? ઓછી સ્પીડે પાસ થશો. તો અલ્ટિમેટલી એ ડાયરેક્ટલી તમને સ્પીડ રિડક્શન કરી આપતા નથી પણ ક્યાંક નાનો મોટો એવો સપોર્ટ કરે છે. એવા મેઝર્સ છે જેની અંદર શેનો સમાવેશ થાય છે તો કે ભાઈ તમે સરફેસ મટીરિયલ થોડા અલગ કરી નાખો, એટલે સરફેસ ટેક્સચર્સ કંઈક સારું કરી નાખો. બરાબર. પ્લાન્ટિંગ ઓફ ટ્રી પ્લાન્ટ કરી નાખો અને સ્ટ્રીટ ફર્નિચર્સ યુઝ કરો. ઓકે, તો એ સપોર્ટિંગ મેઝર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. બરાબર. હવે વાત કરીએ અલગ અલગ જગ્યા ઉપર. સિટીમાં રોડ જંકશન હશે, સિટીમાં રોડ લિંક્સ હશે. બરાબર. તો એની અંદર તમે શું કરી શકો? તો સૌથી પહેલાં જંકશન ઉપર વાત કરીએ. તો જંકશન ઉપર તમે કયા કયા મેઝર લઈ શકો? તો કહેશો કે એક વર્ટિકલ ડિફ્લેક્શન આપી શકો. બીજી વસ્તુ તમે ચેન્જ ઇન કેમ આવું લખ્યું અહીંયા? ઓકે, ચેન્જ ઇન એલાઇનમેન્ટ. બરાબર. વર્ટિકલ ડિફ્લેક્શન આપી શકવાનું છે. તો શું કરવાનું છે વર્ટિકલ ડિફ્લેક્શનની અંદર? તો અહીંયા તમે આપી શકો રેસ્ડ જંકશન. આખું જંકશનને જ તમે રેસ્ડ કરી શકો. બરાબર. આખા જંકશનને તમે શું કરી નાખો? રેઝ કરી નાખો. બરાબર. બીજી વસ્તુ, જંકશન ઉપર તમારે શું કરવાનું છે? ટ્રાફિક કાલ્મિંગ કરવાનું છે. તો એના માટે તમે શું કરી શકો? તો દરેક સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર તમે ફ્લેટ ટોપ રોડ હમ્પ પ્રોવાઈડ કરી શકો. શું કરી શકો? ફ્લેટ ટોપ રોડ હમ્પ પ્રોવાઈડ કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ, જે પણ જગ્યાએ ટર્નિંગ આવે છે તો ટર્નિંગ પર અનઇવન રોડ સરફેસ આપવી. બરાબર. તો આટલા 3 મેજર્સ જે છે અહીંયા તમને સજેસ્ટ કરેલા છે IRC. ત્યારબાદ એલાઇનમેન્ટની અંદર ચેન્જ કરો. બરાબર. હવે શું કરવાનું કે આ જે એલાઇનમેન્ટ છે નોર્મલ તમે વિચારો છો કે બંને સાઈડથી તમારું જંકશન છે. બરાબર. જંકશન પર શું થશે? આ સાઈડથી વ્હીકલ આવતા હશે, આ સાઈડથી આમ બધી બાજુથી, પણ એક પોર્શન જે છે આટલો સ્ટ્રેટ પોર્શન છે. સ્ટ્રેટ પોર્શનની અંદર વ્હીકલ શું થાય છે? પાસ થાય છે. એની અંદર તમે હવે એલાઇનમેન્ટ ચેન્જ કરો. કઈ રીતે એલાઇનમેન્ટ ચેન્જ કરશો? તો જંકશન પર રસ્તાની પહોળાઈ ઘટાડી દેવાની. જંકશન પર રસ્તાની પહોળાઈ ઘટાડી દેવાની. બરાબર. તો રસ્તાની પહોળાઈ ઘટશે એટલે અહીંયા હું તમને લખીને આપું છું કે વિડ્થ ઘટાડો. વિડ્થ ઘટાડવાની મેં તમને શું કીધું? સાયકોલોજીકલ ઇમ્પેક્ટ શું આવે? કે એક સ્પીડ ઘટી જાય. બરાબર. બીજું, પહેલાં કેવું હતું? વ્હીકલ કેવું થતું હતું? સ્ટ્રેટ મૂવ થતું હતું. એની જગ્યાએ હવે શું થશે? ડાયરેક્શન શું થઈ જશે? બદલાઈ જશે. ડાયરેક્શન શું થઈ જશે? બદલાઈ જશે. એટલે કે સીધું ટ્રાફિક જે હતું એ હવે સીધું નહીં રહે. ઇટ મીન્સ કે સ્ટ્રેટ થ્રુ ટ્રાફિક જે છે એને આપણે અહીંયા એવોઇડ કરાવી દીધું.
સ્ટ્રેટ થ્રુ ટ્રાફિક એવોઇડ કરી દઉં. સ્ટ્રેટ થ્રુ ટ્રાફિક છે એની અંદર તમને બી ખબર છે કે સ્પીડ જે છે એ વધારે હોય, પરંતુ એ જ ટ્રાફિકની અંદર તમે જો ડાયરેક્શનલ મૂવ કરાવશો તો એની અંદર શું થશે, સ્પીડ જે છે એ ઓટોમેટિકલી ઘટી જશે. બરાબર. બીજી વસ્તુ કે તમે કીધું એ પ્રમાણે કે બાઉન્ડ્રી ઉપર શું કરી શકો છો, કંઈક ચેન્જીસ લાવી શકો છો. બરાબર. બાઉન્ડ્રી પર કંઈક ચેન્જીસ ના લાવી શકો છો. જો બાઉન્ડ્રી ઉપર કોઈક તમે ચેન્જીસ લાવો છો તો અલ્ટિમેટલી શું થાય, ડ્રાઈવર જે છે એ સાયકોલોજીકલી કન્ફ્યુઝન એને અનુભવશે, જેના કારણે શું થશે, અહીંયા તમને સ્પીડ રિડક્શન જે છે એ મળી રહેશે. તો આવી રીતે 2 થી 3 પોસિબલ છે. તો વિથ ઘટાડો, સ્ટ્રેટ થ્રુ એવોઇડ કરો, અને પછી શું કરો, જે જંક્શનના કોર્નર છે, બાઉન્ડ્રી છે, એને તમે કંઈક રીતે અલગ કરી નાખો. બરાબર. તો આ રીતે તમે એલાઇનમેન્ટની અંદર ચેન્જ કરવાથી શું કરી શકશો, સ્પીડ રિડક્શન કરાવી શકશો. ત્યારબાદ રિડક્શન ઓફ ધી જંક્શન એરિયા. હવે આખા જંક્શન એરિયાની અંદર જ રિડક્શન કરી દેવાનું. ઓકે. તો એ પણ વસ્તુ સેમ તમે સમજી શકશો કે જંક્શન પર સ્પીડ ઘટાડવાની છે. બરાબર. હવે જંક્શન ઉપર પેડેસ્ટ્રિયન પણ હશે, તો પેડેસ્ટ્રિયનની સુરક્ષા પણ વધારવાની છે. બરાબર. જોઈ લો. યુરોપનું એક એક્ઝામ્પલ છે કે જ્યાં જંક્શન એરિયાને શું કર્યું છે, રિડક્શન કર્યું છે. કઈ રીતે કર્યું તો જુઓ, ફૂટપાથનો પોર્શન વધારી કાઢ્યો. ફૂટપાથનો પોર્શન જે છે એ વધારી કાઢ્યો. બરાબર. જોઈ લો, અહીંયા તમે દેખાય છે. આ ફૂટપાથને અહીંયા લોંગ કર્યો છે. ઓટોમેટિકલી એક સાયકેન્સ જે છે એનાથી જનરેટ થઈ ગયો. ઇટ મીન્સ કે તમે જંક્શન એરિયાને રિડક્શન એ રીતે કર્યો કે તમે ટ્રાફિક કાલ્મિંગની એક કરતાં વધારે ટેકનિક જે છે અલ્ટિમેટલી તમે એને ઇન્વોલ્વ કરી દીધી. તો જંક્શન પર સ્પીડ ઘટાડવી એક એનો હેતુ છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ, જંક્શન પર સ્પીડ ઘટાડવી. બીજી વસ્તુ, પેડેસ્ટ્રિયનની શું વધારવી, સુરક્ષા વધારવી. પેડેસ્ટ્રિયનની સુરક્ષા કેવી થાય છે, અહીંયા વધી જાય છે. બીજી વસ્તુ શું કરવામાં આવે છે, અહીંયા ફૂટપાથ પહોળા કરવામાં આવે છે. ફૂટપાથ પહોળા કરવામાં આવે છે, જેથી જંક્શન કેવા થઈ ગયા, નાના થાય છે. એટલે કોન્સેપ્ટ એટલો જ કે જંક્શનની આજુબાજુ જે ફૂટપાથ હતા એની અંદર તમે ચેન્જીસ લાવ્યા, એટલે અલ્ટિમેટલી તમે રોડ જે વાઇડ હતો એને થોડો નેરો કરી કાઢ્યો, અને ઓવરઓલ જંક્શનની તમે શું કરી નાખી, સાઇઝને રિડ્યુસ કરી નાખી. બરાબર. હવે બીજી વસ્તુ, અહીંયા ફ્રી લેફ્ટ વર્ડ એ સમજો, ગમે ત્યારે આવા મોડર્ન પેટર્નની અંદર પૂછી શકે. ફ્રી લેફ્ટ ટર્ન એવોઇડ કરાયો. ઓકે. હવે ફ્રી લેફ્ટ ટર્ન શું છે, તો તમે ગાંધીનગરમાં ઘણા લોકો ફર્યા હશે, ગાંધીનગરમાં ઘણા લોકોએ તૈયારી કરી હશે, તમે જોયું હશે કે કોઈક જગ્યાએ આ આપણું સર્કલ છે. બરાબર. આ સર્કલમાંથી આવી રીતે રોડ જતા હોય છે. બરાબર. થોડી આકૃતિમાં સમજી લેજો શું સમજવા માગું. ઓકે. અહીંયાથી આમ. બરાબર. આ આપણું સર્કલ છે. બરાબર. એવું સમજો કે આ સાઈડ જતા વ્હીકલ માટે અહીંયા રેડ લાઇટ છે. એ મીન્સ કે આ સાઈડ જતો વ્હીકલ શું હશે, ફ્લો સ્ટોપ હશે. બરાબર. આ સાઈડના વ્હીકલ જે છે એ પાસ થાય છે એના માટે આપણે અલગ રીતે બતાવીએ. બરાબર. પણ શું આ સાઈડનું કોઈ વ્હીકલ હાલ પાસ થઈ શકશે, તો કહેશે યસ. કોણ, અહીંયાથી આવતું હોય ને જેને આ સાઈડ જવું હોય. બરાબર. રિયલમાં તમે જુઓ શું કન્ડિશન છે, કે અહીંયા અલગથી સમજો
કે આ ડાયરેક્શનમાં આવતા માટે હાલ કેવું સિગ્નલ છે? રેડ સિગ્નલ છે. પણ રેડ સિગ્નલવાળા પાથની અંદર પણ એક પોર્શન એવો રાખ્યો છે કે ભાઈ તમે ભલે આ સાઈડથી આવો છો પણ તમારા માટે લેફ્ટ ટર્ન એલાઉ છે. તમારા માટે લેફ્ટ ટર્ન એલાઉ છે. એટલે સિગ્નલ ભલે બંધ રહ્યું આમ જવા માટે, પણ અહીંયાથી બંધ સિગ્નલવાળા પોર્શનમાંથી પણ લેફ્ટ ટર્ન એલાઉ છે. એ ટર્નને ફ્રી લેફ્ટ ટર્ન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ફ્રી ટર્ન લેફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા દરેક જગ્યાએ ફ્રી ટર્ન લેફ્ટ જે છે અથવા ફ્રી લેફ્ટ ટર્ન જે છે એ અહીંયા એવોઇડ કરવાના છે, એવું IRCનું કહેવું છે. જ્યારે તમારે જંક્શન એરિયા રિડક્શન કરી છે, જેના કારણે શું થશે? ઓવરઓલ ચાન્સીસ ઓફ એક્સિડન્ટ ને બધું જે છે એ ઘટી જશે. ઓકે, તો આ રીતનું કંઈક તમારે જંક્શન એરિયા પર ફોકસ કરવાનું છે. ત્યારબાદ આવે છે પેડેસ્ટ્રિયન રેફ્યુજી. શું આવે છે? પેડેસ્ટ્રિયન રેફ્યુજી. બરાબર. તો પેડેસ્ટ્રિયન માટે રોડની વચ્ચે એક આઇલેન્ડ બનાવી દેવાનો. પેડેસ્ટ્રિયન માટે રોડની વચ્ચે શું કરી દેવાનું છે? આઇલેન્ડ બનાવી દેવાનો. એ રોડની વચ્ચે આઇલેન્ડ બનાવવાનો, જેનાથી શું થાય? પેડેસ્ટ્રિયન જે છે એ કન્ટિન્યુઅસ મોમેન્ટ ન કરે, વચ્ચે થોડો એક સ્ટોપ લે, ત્યાં રેસ્ટ કરે, પછી જ મૂવમેન્ટ કરે. ઇટ મીન્સ કે આ રીતની વાત છે. બરાબર. વચ્ચે તમારે એક ડિવાઈડર આપી દીધો છે. બરાબર. વચ્ચે તમારે શું આપી દીધું છે? ડિવાઈડર. આ ડિવાઈડરની અંદર એક વચ્ચે શું તમારે કરવાનું છે? નાનો એક આઇલેન્ડ બનાવવાનો છે. અહીંયાથી જ્યારે પેડેસ્ટ્રિયન મૂવમેન્ટ કરે છે ત્યારે જો એને અહીંયા ઊભું રહેવાની કે રેસ્ટ લેવાની જગ્યા નથી, તે શું કરશે? અહીંયાથી મૂવમેન્ટ સ્ટાર્ટ કરશે ને સીધો અહીંયા જશે. ક્યાંક એને વચ્ચે ડિસ્કમ્ફર્ટ થઈ શકે એમ છે. બરાબર. તો એવું ન થાય એના માટે એક એડિશનલ તમારે આઇલેન્ડ પ્રોવાઈડ કરવાનો છે, જેને પેડેસ્ટ્રિયન રેફ્યુજી તરીકે ઓળખીશું આપણે. એટલે શું કરશે? પેડેસ્ટ્રિયન વચ્ચે રેસ્ટ લે અને પછી રોડ જે છે એ ક્રોસ કરે, એના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. આઈ હોપ કે દરેક લોકોને આ વસ્તુ પણ ક્લિયર થાય છે. દેટ ઇઝ અ પેડેસ્ટ્રિયન રેફ્યુજી. બરાબર. તો પેડેસ્ટ્રિયન માટે રોડની વચ્ચે એક આઇલેન્ડ બનાવી દેવાનો, જેથી રસ્તા વચ્ચે એટલે કે ડિવાઈડર પર પેડેસ્ટ્રિયન શું કરે? ઊભા રહી શકે. બરાબર. રસ્તાની વચ્ચે અહીંયા તમે આઇલેન્ડ બનાવી દીધો. આ આઇલેન્ડ પણ જે છે એ અહીંયા આઇલેન્ડ પર ઊભા રહેલા વ્યક્તિઓને લોકો જોવે છે. જો આની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ શું આવે છે એ પણ સમજાવું છું તમને. અહીંયા 5-10 વ્યક્તિઓ ઊભા રહેલા હોય એટલી જગ્યા હશે, એટલે અલ્ટિમેટલી માણસો ઊભા રહેલા જોઈને શું થશે? વ્હીકલ યુઝર જે છે એ સાયકોલોજીકલી સ્પીડ ઓછા કરી દે છે. બહુ ઓછી ના કરે, 2 નંબરની વસ્તુ છે, પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું સ્પીડ રિડક્શન જે છે તમને જોવા મળી શકે છે. તો અલ્ટિમેટલી આ પણ તમારે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક થઈ જાય છે. બરાબર. સ્પેશિયલ જંક્શન ફોર્મ. જો સ્પેશિયલ જંક્શન ફોર્મની અંદર શેનો ઉપયોગ થાય છે? તો અત્યાર સુધી તમે જોયું ક્રોસિંગની વાત કરી, ક્યાંય કોઈ સર્ક્યુલર ક્રોસિંગની અંદર વાત થઈ નથી. તો અહીંયા સર્કલને એલાઉ કરો, તો અહીંયા તમારે પ્રોવાઈડ કરવાના છે સ્પેશિયલ જંક્શન ફોર્મ. તો એની અંદર તમારે શેની વાત થાય છે? રાઉન્ડ અબાઉટ અને મિની રાઉન્ડ અબાઉટની. જો ઓછો એરિયા છે, ઓછો ટ્રાફિક છે, તો તે તમારે મિની રાઉન્ડ અબાઉટ પ્રોવાઈડ કરવાનું. વધારે ટ્રાફિક છે તો તે તમારે રાઉન્ડ અબાઉટ જે છે એ પ્રોવાઈડ કરવાનું રહેશે. બરાબર છે. તો આ હતા તમારા સ્પેશિયલ જંક્શન ફોર્મ. નેક્સ્ટ, ટ્રાફિક કાલ્મિંગની જ્યારે આપણે વાત કરીએ તો ટ્રાફિક કાલ્મિંગ મેઇન રોડ ઉપર. ટ્રાફિક કાલ્મિંગ મેઇન રોડ ઉપર. ચલો, તો મેઇન રોડ ઉપર શું કરવામાં આવે છે? તો તમે આ વસ્તુ જોઈ હશે મેજર રોડ ઉપર. અને અહીંયાથી તમને પ્રશ્ન બનશે એ હું તમને IMP માર્ક કરીને આપું છું. બરાબર. અગેન હું તમને વારંવાર કહું છું કે આ ટૉપિક એવા છે કે જે તમારા માર્ક્સને બેનિફિટ આપી શકે છે, માર્ક્સમાં કંઈક વેલ્યુ એડ કરી આપે છે. નોર્મલી જે તમે દરેક જગ્યાએ ભણો છો, બેઝિક્સ, સિમેન્ટ, કોન્ક્રીટ ને પછી હાઇડ્રોલોજિક સાયકલને ટાઈપ ઓફ ફ્લો એન્ડ કેનાલના ટાઈપને વોટ એવર IS 456ના ક્રાઇટેરિયા. બરાબર. એ બધી વસ્તુ તમને જનરલ માર્ક્સ આપે. એ બધી વસ્તુ તમને શું આપે? જનરલ માર્ક. પણ છેલ્લા ઘણા બધા પેપરમાં તમે જોયું કે જનરલ માર્ક 150 હોય છે, એ પણ બહુ ડેપ્થમાં હોય છે, પણ એવા 50 ક્વેશ્ચન દર પેપરમાં તમને જોવા મળશે જે માત્ર ને માત્ર યુનિક ટૉપિક ઉપર હોય છે. અને આ મને સૌથી વધારે GPSCની પેટર્ન ગમી, કારણ કે એમને લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ ઇન્ડિયા શું કરવા માગે છે, ગુજરાત શું કરવા માગે છે, એ ધ્યાને રાખીને પેપર બનાવે છે. તો આ વસ્તુ આપણે શીખી જવું જોઈએ. નહીં તો પછી એક જનરલ સ્ટુડન્ટની જેમ તમે બની જાઓ કે તમને એવું સમજાવી દેવામાં આવે કે જે તમને નથી આવડતું,
એ બધાને નહીં આવડે, પણ આપણો એમ એવો છે કે જે બધાને નથી આવડતું એ તમને આવડે. અલ્ટિમેટલી એ જ વસ્તુ તમને ઇન્ટરવ્યૂમાં પૂછશે, અલ્ટિમેટલી એ જ વસ્તુ તમારા પ્રિલિમમાં માર્ક્સ વધારી આપશે, અલ્ટિમેટલી એ જ વસ્તુ તમારા નેક્સ્ટ ઇન્ટરવ્યૂ માટે તમને શું કરી આપે છે, પ્રિલિમમાં માર્ક્સ વધારે. તો સ્વાભાવિક છે કે કોન્ફિડન્સ જે છે એ બિલ્ટઅપ થાય. બરાબર, તો એ જ અલ્ટિમેટલી આપણો મેઇન એમ રહેતો હોય છે. તમે બધા મને જાણો છો કે હું કંઈક ને કંઈક નવું શીખવાડું છું. બાકી બેઝિક સમજાવવું મારા માટે, જો હું આ સમજાવી શકતો હોય બરાબર, તો બહુ બેઝિક વસ્તુ સમજાવવી મારા માટે બહુ ઇઝી છે. બરાબર, પણ એ વસ્તુ મને પણ નથી ગમતી કે હું કંઈક જે મને આવડે છે એની વસ્તુ વારંવાર રિપીટ કરું. બરાબર, કે મને ઘણા બધા વિદ્યાર્થીઓનો મને મેસેજ હતો કે સર કે તમે મેરાથોન ક્લાસ ચાલુ કરો, કે બિલ્ડિંગ મટિરિયલ ભણાવો, કે ભાઈ સાવ બેઝિક સોઇલ ભણાવી દો. બરાબર, એ બધા સબ્જેક્ટને હું બેઝિક જ માનું છું. બરાબર, તો એ વસ્તુ સમજાવવાની કે હું તમને ફરીથી બધું સિમેન્ટના ટાઈપ સમજાવું, એના કરતાં બેટર છે કે તમે તમારી રીતે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવો. બરાબર, એ બેઝિક્સ પણ જો તમે નહીં કરી શકો, તમારો પર્સનલ ગ્રોથ શું, દરેક વસ્તુમાં તમે કોઈકનો સપોર્ટ લેતા હો તો તમારો પર્સનલ ગ્રોથ કઈ રીતે થશે. હા, ક્રિટિકલ ટોપિક કોઈ હશે તો તમે મને સજેસ્ટ કરો. જેમ કે આ ટોપિક મને ઘણા બધા વિદ્યાર્થીઓ સજેસ્ટ કર્યો, આના પછી સ્માર્ટ સિટીનો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સજેસ્ટ કર્યો. કંઈક નવી સ્કીમ હોય જે તમને નોર્મલ દરેક જગ્યાએ ઇઝીલી સમજવા નથી મળતી, તો એ પણ હું તમને કરાવી આપીશ. તો એવી વસ્તુ મને સજેસ્ટ કરો. તો આ બધા જે ટોપિક છે એ તમને બની શકે કે સમજવામાં ક્યાંક ક્રિટિકલ બની શકે, પણ એ તમારા સિલેક્શનના ચાન્સીસ વધારે છે જો આ વસ્તુ પૂછાઈ જાય તો. લાસ્ટ ટાઈમ પ્લાસ્ટિક રોડ પૂછાઈ ગયું હતું. બરાબર, પ્લાસ્ટિક રોડના 2 થી 3 પ્રશ્નો. તો આપણે બધી જ મોડર્ન ટેકનિક્સ જે છે એ કરાયેલી છે. આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ આપણે રેગ્યુલર ટોપિક્સ પ્રોવાઈડ કરીએ છીએ જે તમારા માર્ક્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. જે વિદ્યાર્થીઓ ટેલિગ્રામમાં નથી એ ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. આપણી એપની અંદર આ PDF જે છે અપલોડ કરી દઈશ અને તમે મારા જોડે ડાયરેક્ટલી કનેક્ટ થઈ શકો છો એપમાં, જ્યાં હું તમને 1-to-1 ગાઈડ કરું છું ચેટ સેક્શન થ્રુ. તો ત્યાં પણ તમે મને મેસેજ કરી શકો છો જો તમારો કંઈ પણ ડાઉટ હોય તો. વધુમાં એક વસ્તુ જણાવી દઉં કે આપણી એપની અંદર અત્યારે GWSSB ઇન્ટરવ્યૂ માટેનો કોર્સ છે, જેની અંદર આપણે પ્રેક્ટિકલ એપ્રોચથી GWSSB ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે, પાઇપ વાલ જોઈન્ટ, અને એની અંદર એસ્ટિમેટ, કોસ્ટિંગ, ટેન્ડર કોન્ટ્રાક્ટિંગ અને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચનની વાત કરી છે. તો અત્યારે આપણી પાસે અત્યારે એક કોર્સ અવેલેબલ છે, તો એ પણ જો તમારે જોવો હોય તો જોઈ શકો છો. શોર્ટ ટાઈમની અંદર હાઇડ્રોલિક સ્ટ્રક્ચર સાઇડ પણ આપણે એક કોર્સ પ્રોવાઈડ કરવાના છે, જે પણ સ્ટુડન્ટની ડિમાન્ડ છે કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર જે છે એ દરેક જગ્યાએ તમે બેસિક જ ભણો છો, તો આપણે એને પણ ઇનડેપ્થ એનાલિસિસ અને ડિઝાઇન સાથે કવર કરવાના છે, જે તમારે ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને એની અંદર પણ તમને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન જે છે પ્રોવાઈડ કરવામાં આવશે, ડેમ અને કેનાલ રિલેટેડ. તો એના માટે પણ તમે એપની અંદર જોડાઈ શકો છો. ખાસ વસ્તુ GWSSB માટે ફરીથી કહું છું કે એ એવું ના વિચારતા કે ઇન્ટરવ્યૂ બહુ દૂર છે, ઇન્ટરવ્યૂ ગમે ત્યારે આવી શકે છે, ઇન્ટરવ્યૂ મર્જ પણ થઈ શકે છે. તમે તમારી પ્રિપેરેશન અત્યારથી સ્ટાર્ટ કરી દેજો. તમારી થિંકિંગ એબિલિટી 110% વધારી આપશે. તમને ટેન્ડરની કન્ડિશન, કોન્ટ્રાક્ટની કન્ડિશન, ST, EMD જેવા ક્રિટિકલ જે ટોપિક્સ છે એ મેં તમને ત્યાં ઇઝીલી વિથ એક્ઝામ્પલ, ઇવન એસ્ટિમેટ પણ મેં બનાવીને બતાવ્યો છે એ તમારા કોર્સની અંદર. બરાબર, તો એ બધી વસ્તુ જોઈ લેજો. શોર્ટ ટાઈમમાં એવું બનશે કે મારા જ ભણાયેલા વિદ્યાર્થી કોઈક જગ્યાએ જોડાશે. અત્યારે જે હું વસ્તુ તમને 500 કે એટલા રૂપિયા, 1000 રૂપિયામાં આપું છું, એ જ વસ્તુ ક્યાંક તમને 5000 કે 10,000માં મળી શકે એમ છે. બરાબર, એટલે એ વસ્તુ આપણા સ્ટુડન્ટને ફોલો કરો. હા, કોઈને ફાઇનાન્શિયલ કોઈ તકલીફ હોય તો તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. તો કોઈના ફાધર ના હોય કે કોઈ સિચ્યુએશન હોય તો એમને હું 1-to-1 પર્સનલી ગાઈડ પણ કરું છું. તો એવી કોઈ સિચ્યુએશન હોય તો પણ તમે મને કહી શકો છો. આપણો એમ એ સ્ટાન્ડર્ડ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનો છે, ના કે કોઈ મોટી વેલ્થ ક્રિએટ કરવાનો. ઓકે, ચલો આવી જઈએ આપણે અગેન આપણા ટોપિક ઉપર કે ટ્રાફિક કાલ્મિંગ કરવાનું છે અમારે મેઇન રોડ ઉપર. બરાબર, તો અહીંયા તમારે કીધું એ પ્રમાણે સૌથી પહેલાં આ જે તમને સ્ક્રીન પર દેખાય છે એ છે બાર માર્કિંગ, ટ્રાન્સવર્સ બાર માર્કિંગ. ઓલરેડી આપણે રમ્બલ સ્ટ્રીપ અને ટ્રાન્સવર્સ બાર શું છે સમજાયેલું છે, અને બંને પર ક્વેશ્ચન IMP કીધેલું છે, IMP માર્ક કરીને આપેલું છે. તો એ ખાસ તમારે જોઈ લેવાનું છે આગળનો લેક્ચર. બરાબર, તો ટ્રાન્સવર્સ બાર માર્કિંગ જે તમે મેઇન હાઈવે, મેઇન રોડ ઉપર જ્યાં વ્હીકલ ફૂલ સ્પીડમાં પાસ થાય છે એ જગ્યાએ તમે શું કરી શકતા નથી, સ્પીડ બમ્પ કે હમ્પ પ્રોવાઈડ કરી શકતા નથી. ત્યાં તમારા માટે અલ્ટરનેટિવ તરીકે જે યુઝ થાય છે એ યુઝ થાય છે તમારું ટ્રાન્સવર્સ બાર માર્કિંગ. ટ્રાન્સવર્સ બાર માર્કિંગ અગેન વાત કરું છું કે ફાસ્ટ મૂવિંગ વ્હીકલ જે હાઈવેઝ અને મેઇન રોડ ઉપર મૂવ થતા હોય છે ત્યાં તમે બમ્પ કે હમ્પ પ્રોવાઈડ કરી શકતા નથી હોતા. એ કેસની અંદર તમારે ટ્રાન્સવર્સ બાર માર્કિંગ
સ્પીડ બ્રેકરના વિકલ્પ તરીકે તમારે શું કરવાનું છે, યુઝ કરવાનું છે. તો અહીંયા જે છે એ સેટ બનાવવામાં આવે છે. જુઓ કે 1 સેટ, 2 સેટ, 3 સેટ, 4 સેટ. જો ત્યાં વ્હીકલ 50 કિલોમીટર પર આવરની સ્પીડે પાસ થતું હોય એવી કન્ડિશનમાં તમારે શું કરવાનું છે, 1 સેટ જ પ્રોવાઈડ કરવાનો છે. 51 થી 65 માટે તમારે 2 સેટ પ્રોવાઈડ કરવાના છે. જુઓ આ બધા સેટ છે તમારી પાસે, જોઈ લો. હવે આ જે ઝોન છે એક આપણો હેઝાર્ડ ઝોન છે અથવા એને સ્પીડ ઝોન કહેશું, બરાબર. આ હેઝાર્ડ ઝોન છે, હેઝાર્ડ રીચ છે અથવા તો સ્પીડ ઝોન છે. એ સ્પીડ ઝોન પહેલાં તમારે વ્હીકલ યુઝરને સ્પીડ રિડક્શન કરી આપવાની છે. જો ત્યાં તમારી ડિઝાઇન સ્પીડ અથવા તો એપ્રોચ સ્પીડ જે છે એ 50 કિલોમીટર જેટલી છે તો તમારે ખાલી ને ખાલી આ એક જ સેટ ટ્રાન્સવર્સ બાર માર્કિંગનો પ્રોવાઈડ કરવાનો છે, જેની લેન્થ આપણા આ હેઝાર્ડ ઝોનથી D1 હોવી જોઈએ. અને એ D1 કેટલું છે, 50 મીટર જેટલું છે. એ D1 કેટલું છે, 50 મીટર જેટલું છે. હવે જો એ જ વ્હીકલની એ જ રોડ માટે એપ્રોચ સ્પીડ જે છે એ 51 થી 65 છે તો તમારે 2 સેટ પ્રોવાઈડ કરવાના છે, જેની અંદર આ જે છે તમારું પહેલું જે છે એ D1 છે અને બીજું જે છે એ D2 છે. D1 અને D2 અગેન સેટની ડિસ્ટન્સ છે, ટ્રાન્સવર્સ બારના સેટનું ડિસ્ટન્સ છે. ક્યાંથી, હેઝાર્ડ રીચથી અથવા તો સ્પીડ ઝોનથી. હેઝાર્ડ રીચ જ વર્ડ યુઝ કરશું કે હેઝાર્ડ ઝોનથી. ઓકે, તો એ તમારે કેટલું રાખવાનું છે, આ 50 રાખવાનું છે અને આ 80 રાખવાનું છે. ઇટ મીન્સ કે તમારો બીજો સેટ જે છે એ 80 મીટર દૂર હોવો જોઈએ. સિમિલરથી 66 થી 80 કિલોમીટર માટે 3 સેટ અને 81 થી 100 માટે 4 સેટ, બરાબર. અને 81 થી 100 માટે જોઈએ તો તમારે આ 180 મીટરથી તમારે આ દૂર કરવાનું સ્ટાર્ટ કરવું પડે. ઇટ મીન્સ કે જો તમે 180 મીટર દૂરથી આ સેટ પ્રોવાઈડ કરવાનું ચાલુ થઈ ગયું તો અહીંયા સ્પીડ રિડક્શન થશે, અહીંયા સ્પીડ રિડક્શન કરશે, અહીંયા સ્પીડ રિડક્શન કરશે અને જ્યાં આપણે સેફ્ટીની મેક્સિમમ રિક્વાયર્ડ છે ત્યાં એ નોર્મલ સ્પીડમાં પાસ થશે. અને એ જ રીતે વ્હીકલની સ્પીડ પણ જ્યારે વધારવાની હશે ત્યારે પણ એ કેવું કરશે, ગ્રેજ્યુઅલી જ સ્પીડ જે છે એ ઇન્ક્રીઝ કરશે. તો આ જે છે એ તમારા શું છે, ટ્રાન્સવર્સ બાર માર્કિંગ છે. હવે આ ટ્રાન્સવર્સ બાર માર્કિંગ છે જેની અંદર તમને યલો કલરની પટ્ટી દેખાય છે. એ યલો કલરની પટ્ટી જે છે એ થિકનેસના આધારે 2 પ્રકારની આવે છે. એક 5 mm થિકનેસ અને બીજી 15 mm થિકનેસ. હવે તમને આમાં સમજાવવાની કંઈ જરૂર નથી. 5 mm થિકનેસ એ એટલામાં એ જગ્યા પ્રોવાઈડ કરશું કે જ્યાં ઓલરેડી વ્હીકલ જે છે એ ઓછી સ્પીડે પાસ થાય છે, એટલે ત્યાં ઓછી સ્પીડ રિડક્શન કરવાની છે. ત્યાં તમે 5 mm, વ્હીકલ વધારે પાસ થાય છે પ્લસ વધારે સ્પીડથી પાસ થાય છે તો ત્યાં તમારે 15 mm થિકનેસવાળી શું કરવાની છે, સ્પીડ જે છે એ તમારે ટ્રાન્સવર્સ જે છે સ્ટ્રીપ પ્રોવાઈડ કરવાની છે. તો આ જે છે 5 mm એ નોર્મલ છે, તો એને તમે આપણે ગુજરાતીમાં કહી દઈએ તો એ સમજી લો કે નોર્મલ એરિયા છે, એટલે કે સામાન્ય ચેતવણીવાળો જગ્યા છે, બરાબર. તો ત્યાં ડેન્જરસ એટલું બધું નથી. પણ જ્યાં 15 mm વાળી પ્રોવાઈડ કરી છે ત્યાં ભાઈ સ્ટ્રિક્ટ છે કે ભાઈ અહીંયા ખાસ રિસ્ટ્રિક્શન, સ્ટ્રિક્ટ ચેતવણીવાળી જગ્યા છે, બરાબર. કે ત્યાં એક્સિડન્ટ વધારે હોઈ શકે, ત્યાં ટ્રાફિક વધારે હોઈ શકે, ત્યાં પેડેસ્ટ્રિયન મૂવ હોઈ શકે, મતલબ ત્યાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે એવી જગ્યા હોય છે, બરાબર. તો આ જે છે તમારે મેઇન રોડ ઉપર ટ્રાફિક કામિંગ ટેકનિક જે છે એ પ્રોવાઈડ કરવાની થતી હોય છે. એ વખતની વાત છે. બીજી વસ્તુ, તમે નંબર ઓફ સેટની અંદર ટ્રાન્સવર્સ બાર પ્રોવાઈડ કરતા હોવ ત્યારે તમારે કમ્પલસરી સ્ટ્રીપ માર્કિંગ સ્ટાર્ટ થાય એના પહેલાં સ્લો સાઇન પ્રોવાઈડ કરવાનું છે. સ્લો સાઇન જે છે એ પ્રોવાઈડ કરવાનું છે. અને એ સ્લો સાઇન જે છે એ કેટલું હોવું જોઈએ, 20 to 40 મીટર ફ્રોમ બાર માર્કિંગ, બરાબર. બાર માર્કિંગથી 20 થી 40 મીટર પહેલાં તમારે શું કરી દેવાનું છે, સ્લો માર્કિંગ જે છે એ પ્રોવાઈડ કરી દેવાનું છે. તો આટલા ક્રાઇટેરિયા તમારે યાદ રાખવાના છે. કોના કેસની અંદર આટલા ક્રાઇટેરિયા તમારે યાદ રાખવાના છે, ટ્રાફિક કાલ્મિંગ ઓન અ મેઇન રોડ. તો મેઇન રોડ માટે તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. આઈ હોપ કે એવરીથિંગ ઇઝ ક્લિયર, બરાબર. દરેક વસ્તુ ક્લિયર હશે.
જોઈ લો નીચે પણ 15 mm થિકનેસ માટે બધું આપ્યું છે, બરાબર. હવે વાત કરીએ એક જનરલ ટેકનિકની કે આ વસ્તુ જે છે એ તમે પ્રોવાઈડ કરો છો, સાથે સાથે અલગ તમે એની અંદર શું કરી શકો, તો રોડ નેરોઈંગ કરી શકો, આઇલેન્ડ પ્રોવાઈડ કરી શકો અને ટ્રી પ્લાન્ટિંગ કરી શકો, બરાબર. તો આ જે છે તમારે અલ્ટિમેટલી શું થઈ ગઈ, ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક ફોર મેઇન રોડ, બરાબર. તો મેઇનલી અંદર શું આવે છે, તો આ આવે છે. સાથે સાથે તમને એ પણ કહી દઉં કે રમ્બલ સ્ટ્રીપ પણ પ્રોવાઈડ કરી શકાય, પણ એ ક્યારે કરવાની, શું કરવાનું, એ બધું ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ અને અહીંયાથી પ્રશ્ન બનશે એવું મારું માનવું છે. તો આ જ્યારે PDF મળે ત્યારે આ બ્લુ લાઇન્સથી જે લખી આપ્યું છે ઓલરેડી મેં તમને આગળ એક્સપ્લેન કર્યું છે, તો એ વખતે તમારે ફરીથી જોઈ લેવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ. ટ્રાફિક મેનેજમેન્ટ ઓન લિંક માટે શું કરવાનું, બરાબર. આ એક લાસ્ટ ઓપ્શન છે લિંક રોડ ઉપર. હવે તમને પાછું મારું એ એક્સપ્લેન કરવું પડશે કે વોટ ઇઝ લિંક. ચલો અહીંયા પણ તમને ગાંધીનગરનું એક એક્ઝામ્પલ લઈ શકો છો કે ગાંધીનગરની અંદર તમને નંબર ઓફ સર્કલ્સ જોવા મળશે, બરાબર. સહેજ વાર જાઓ એટલે 9 સર્કલ, બરાબર, એવું થાય છે ને, રાઈટ. ચલો તો આ એક તમારે સર્કલ આવ્યું. આ તમારો એક રોડ છે, બરાબર. આ રોડની અંદર શું થતું હશે, એક આ રીતની મૂવમેન્ટ હશે, વ્હીકલની. ઓકે, કંઈક આ રીતે પણ જતું હશે. ઓકે, આ રીતે તમને આ તમારું જે છે સર્કલ 1 છે, આ તમારું સર્કલ 2 છે, બરાબર. વચ્ચેની લાઈન હું સાફ કરતો નહીં, તમે સમજી શકો છો કે અહીંયાથી મૂવમેન્ટ આમ થતી હશે, અહીંયાથી મૂવમેન્ટ આમ થતી હશે. સિમિલરલી આ સાઈડ, એ રીતે આ સાઈડ ને આ સાઈડ, જે બી તમે સમજો છો. હવે આ જે છે તમારા જંકશન્સ છે, આ જે છે તમારા જંકશન છે. હવે દરેક જગ્યાએ કે જ્યાં તમારા રોડ્સ જે છે જનરલી 90 ડિગ્રી પર મળતા હોય એ જગ્યા માટે બે જંકશનને જોડતો રોડ જેને તમારે શું કહેવામાં આવે છે, લિંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, લિંક કહેવામાં આવે છે. તો આ જે છે તમારી લિંક થઈ ગઈ, આ તમારી શું થઈ ગઈ, લિંક, બરાબર. એ જ રીતે સપોઝ કે અહીંયા પણ કોઈ જંકશન છે, બરાબર, અહીંયા પણ કોઈ જંકશન છે અહીંયા, તો આ રોડ જે છે એ તમારે લિંક થઈ ગયો. તમે ઘણી જગ્યાએ લિંક રોડ શબ્દ સાંભળ્યો હશે, તો જ્યાં તમે આ રીતે પ્રોવાઈડ કરતા હશો તો એને લિંક રોડ કહેવાય. તો અલ્ટિમેટલી બે જંકશનને જોઈન્ટ કરતા રોડને શું કહેવામાં આવે, લિંક ઉપર. હવે આ લિંકને તમારે કંટ્રોલ કરવાની છે, તો લિંક જનરલી કંટ્રોલ જ હોય છે, પરંતુ કોઈ કેસની અંદર લિંક ઉપર ટ્રાફિક જે છે એ કંટ્રોલ નથી થતો, લિંક ઉપર ટ્રાફિક જે છે એ કંટ્રોલ નથી થતો, તો એ કેસની અંદર તમારે ના છૂટકે એક એપ્રોચ કરવાનો છે કે તમે કોઈ એક સાઈડ જે છે એ રોડની બંધ કરાવો, બરાબર. રસ્તાને વન વે કરો અથવા તો રસ્તો બંધ કરો થોડા સમય માટે. જો ટ્રાફિક કંટ્રોલ થઈ જાય એટલે ત્યાંથી તમે ફરીથી સ્ટાર્ટ કરો. અલ્ટિમેટલી ત્યાં તમારે રેસ્ટ્રિક્ટેડ સિગ્નલ સિસ્ટમ પ્રોવાઈડ કરવાની જે વાત થાય છે. ઓકે, તો અહીંયા જે છે તમારે લિંક ઉપર આ રીતે તમારે વાત કરવી પડે, બરાબર. ઓકે, આઈ થિંક હવે દરેક લોકોને આખી સિસ્ટમ જે છે એ ક્લિયર થઈ હશે અને તમે આ વસ્તુ રોડ ઉપર રેગ્યુલર લાઈફની અંદર પણ ઘણું બધું જોતા હોવ છો, પણ તમે ક્યારેય એ વસ્તુ માર્ક નહીં કરી હોય. અહીંયા તમને એક આ વસ્તુ મારે એક્સપ્લેન કરવાની રહી ગઈ, આ એક પેરેગ્રાફ. તો એ શું કહેવા માગે છે એ તમને કહી દઉં. લિંક પહેલાંની વાત છે, ટ્રાફિક મેનેજમેન્ટ મેઝર્સની અંદર આપણે ટ્રાફિક મેનેજમેન્ટ ઓન લિંક મેં તમને એક્સપ્લેન કરી દીધું, પણ એના પહેલાં મારે તમને જે
કયો ટોપિક હતો આપણો? ટ્રાફિક કાલ્મિંગ ઓન મેઇન રોડ. તો મેઇન રોડની અંદર તમને એક વસ્તુ કીધી કે કોઈ જગ્યાએ તમને ટ્રાફિક સિગ્નલ્સ છે એ રોડની વાત કરીએ છીએ આપણે. તો એની અંદર તમારે 3 વસ્તુને ખાસ ફોકસ કરવાની. એક ગ્રીન વેવ. તમે વાંચશો એટલે બધું મળી રહેશે અંદર. હું તમને ઇઝી લેંગ્વેજમાં જે મારું નોલેજ છે એ તમને હું શેર કરું છું. ગ્રીન વેવ, બરાબર. નજીકના સિગ્નલને કનેક્ટ કરવાના. નજીકના સિગ્નલને કનેક્ટ કરવાના, બરાબર. તો દરેક જગ્યાએ ગ્રીન હશે તો ત્યાં દરેક જગ્યાએ ગ્રીન હશે, બરાબર. એકબીજા સાથે સિગ્નલને કનેક્ટ કરવાના એટલે શું થાય? તમારો ફ્લો કન્ટિન્યુ રહે. શું થાય? ફ્લો જે છે એ કન્ટિન્યુ રહે. બીજી વસ્તુ, સ્પીડ જે છે એને શાંત કરો. એટલે કે મેં તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, 40 કિલોમીટર પર આવર, 40 કિલોમીટર પર આવર. કામ ડ્રાઇવિંગ, કામ સ્પીડ, બરાબર. એટલે તમે ફિક્સ સ્પીડ રાખો. કેટલી? 40 કિલોમીટર પર આ. શું થશે આનાથી? કે જો રેગ્યુલેશન એટલે કે નિયમન, રેગ્યુલેશન થશે ઉપરની બંને વસ્તુનું, તો ગ્રીનવાળું જે ફ્લો છે એને ઓલવેઝ ગ્રીન જ મળશે. પણ કોઈ અવરચંડાઈ કરે છે અને 40ની જગ્યાએ 70માં પાસ થવાનું જાય છે, તો ગ્રેટર દેન 40 પાસ કરશે તો એક વખત એને ગ્રીન મળશે, પણ આગળ એ ભરાઈ જશે. એને બધા સિગ્નલ હવે કેવા મળશે? રેડ મળશે. ઓકે. આખી એની જે સાયકલ્સ જે છે એ અહીંયા ખોરવાઈ જશે. તો જે જગ્યાએ તમે મેઇન રોડની અંદર તમે ટ્રાફિક સિગ્નલ આપો તો આ તમારે 3 સ્ટેજની અંદર તમારે શું કરવું પડશે? એને ફોલો કરવું પડશે. ઓકે. તો આ તમારી વાત થઈ ગઈ ટ્રાફિક મેઝરની. ત્યારબાદ ટ્રાફિક મેનેજમેન્ટ ઓન લિંક્સ, બરાબર. ટ્રાફિક મેનેજમેન્ટ એટ જંકશન ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને એપ્લિકેશન, તો અહીંયા તમને 3 ટેબલ આપે છે, જોજો તમને ખ્યાલ આવી જશે. કયા ટાઈપના આર્ટેરિયલ રોડ છે તેની અંદર તમારે શું યુઝ કરવું, બરાબર. કે જ્યાં સ્પીડ લિમિટ છે 50 કિલોમીટર પર આવરની, બરાબર. પછી કલેક્ટર રોડ છે, કલેક્ટર રોડ માટે સ્પીડ લિમિટ છે 30 કિલોમીટર પર આવરની, બરાબર. ત્યારબાદ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક ફોર રેસિડેન્શિયલ રોડ છે, જ્યાં સ્પીડ છે 20 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી, તો ત્યાં તમે શું આપી શકો અને શું ના આપી શકો. ખાલી એક અભ્યાસ માટે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે ઓળખીતા છે જેને ટ્રાફિક રિલેટેડ પ્રોજેક્ટ્સ પણ હોય છે ફાઇનલ યરની અંદર, બરાબર. કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ટ્રાફિકની અંદર માસ્ટર પણ હશે, ટ્રાન્સપોર્ટની અંદર માસ્ટર પણ હશે. તો એવા બધા વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ કામ લાગી શકે છે, બરાબર. તો આ હતો તમારો આજનો લેક્ચર. તમારે કયા રોડ પર કઈ ટાઈપનું પ્રોવાઈડ કરવું એના માટેના તમારે અહીં એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપ્યા છે, તો એ તમે થોડું ઘણું જોઈ લેજો. ખાસ આ રંબલ સ્ટ્રીપ છે એ બધા ક્વેશ્ચન કે જે તમને વારંવાર પૂછે છે, રંબલ સ્ટ્રીપ અને ટ્રાન્સવર્સ બાર માર્કિંગ જે છે તમારે જોવાનું રહેશે. પેરાબોલિક અને સર્ક્યુલર હમ્પ તમારે જોઈ લેવાનું, કે જેથી તમે આટલું બધું જોયું છે તો એ વસ્તુના લીધે માર્ક્સ તમારો જાય નહીં. ઓકે. તો આ તમારું અહીંયા ચેપ્ટર નંબર 3 અહીંયા પૂરું થાય છે. દેટ ઇઝ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક ઓન અર્બન એરિયા. નેક્સ્ટ જે છે એની અંદર આપણે એક ક્વિક લઈ લેશું, જેની અંદર તમારે ટ્રાફિક ઝોન સમજવાના છે. તો એના પર આપણે સ્પેશિયલ એરિયા ઝોનિંગ સમજશું અર્બન એરિયાઝ માટે. પછી ડિમાર્કેશન ઝોન અલગ અલગ ટ્રાફિક કાલ્મિંગ ઝોન સમજશું આપણે, બરાબર. તો એ આપણો અલ્ટિમેટલી ફાઇનલ લેક્ચર રહેશે, બરાબર. તો કંઈક આ રીતનું આપણું પ્લાનિંગ છે અને ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક અહીંયા પૂરું થશે. ત્યારબાદ હું તમને બ્લેક સ્પોટ એનાલિસિસ જે છે એ સમજાવી દઈશ, એટલે તમારે ઓલમોસ્ટ બધું કવર થઈ જશે. અને એક તમારું PYQ સેશન લઈ લેશું કે જે તમને રોડ સેફ્ટી રિલેટેડ પૂછ્યું છે. તો અલ્ટિમેટલી એના થ્રુ બી આપણે જે બાકી રહેતા ટોપિક હશે એ કવર કરીને આપવાનો ટ્રાય કરશું. પણ સપોર્ટ કરતા રહો, વિડીયોને શેર કરતા રહો. વિડીયો શેર કરવાથી મને કે અમારી ટીમને કંઈ મળતું હોય એવું નથી. જેટલું મેક્સિમમ પીપલ જોવે છે, આમ તો મેં નક્કી કર્યું હતું કે ફ્લડ એનાલિસિસ પાર્ટ 1 500 વ્યૂ ના જાય, પણ ઘણા ટાઈમથી 450થી 470ની વચ્ચે છે છેલ્લા 10 દિવસથી, બરાબર. પણ તો કેટલા એક્ટિવ લોકો છે જે વારંવાર મને આના રિલેટેડ મેસેજ કરતા હોય છે,
તો એમને લોસ ના જાય એટલા માટે મેં એક લેક્ચર આપી દીધો. ઇવન મારી પાસે ફ્લડ એનાલિસિસના લેક્ચર રેડી છે, બટ રૂલ્સ નહીં તોડવામાં આવે. 500થી વધુ વ્યૂ આવશે પછી જ ઇન્ટરવ્યૂનો લેક્ચર મળશે. બિકોઝ તમે માનો છો એટલો હું નવરો નથી, બરાબર. મને પણ બધું પેડ કરતાં આવડે છે. પૈસા કમાવાનો શોખ બધાને હોય જ, પણ આપણે એવો વ્યૂ હજુ લાયા નથી. મને ઘણા લોકો ભણાવવા માટે બોલાવતા હોય છે અને ઘણા લોકો પણ કહે છે કે તમે ભણાવો છો પણ તમારી કદર નથી કારણ કે તમે ફ્રી આપો છો. પણ એ બધી વસ્તુ હું કાન બંધ કરીને જતી કરું છું કારણ કે હું એ વસ્તુને એ રીતે જોતો નથી. હું તમને મદદ કરવા માગું છું, હું તમને લગાડવા માગું છું. ખાસ હું જે કામ કરું છું એ તમારા માટે નહીં પણ તમારા માતા પિતા માટે કરું છું. હું વારંવાર રિપીટ કરું છું આ વસ્તુ. એટલે ખાસ કહું છું દરેક લેક્ચરના એન્ડમાં કે વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો, બરાબર. બાકી અમને બી ખબર છે કે ગાંધીનગર જવાવાળા 70થી 80% સ્ટુડન્ટ શું કરતા હોય છે ને શું નહીં, બરાબર. એટલે આપણે એમાં ના આવીએ. આપણી ચેનલ જે છે, આપણી ટેલિગ્રામ ચેનલમાં જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધા મોસ્ટ એક્ટિવ છે, બરાબર. એટલી મને ખબર છે. એટલે તમારો કોઈનો લોસ ના જાય એ જ મારો પ્રયત્ન રહે છે. નવા વિદ્યાર્થી જે જોડાય છે એ લોકો પણ અફસોસ કરીને ફરીથી એક્ટિવ થઈ જ જતા હોય છે, બરાબર. અને આપણો જે વે છે એની અંદર પ્રિપેરેશન કરતા હોય છે અને આપણો જ લાગવાનો રેશિયો જે છે એ મેક્સિમમ છે. ઇવન આપણે ક્યાંય એડવર્ટાઇઝમેન્ટ પણ નથી કરતા, સિવાય કે આપણે સ્ટુડન્ટના રિવ્યૂ જે આપણે ગ્રુપમાં શેર કરીએ એ પણ અલ્ટિમેટલી તમારા ને મારા મોટિવેશન માટે હોય છે. આઈ હોપ કે દરેક લોકોને લેક્ચર ગમ્યો. જે લોકોને પણ કંઈ ડાઉટ હોય મને ચેટ સેક્શન થ્રુ અથવા તો એપની અંદર મેસેજ સેક્શન થ્રુ મને પૂછી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો. વિડીયો ગમે છે તો વિડીયોને લાઇક કરતા રહેજો. નથી ગમતા તો મને કોમેન્ટ થ્રુ સજેશન આપજો. ડિસલાઇક પણ તમે કરી શકો છો. વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. ખાસ લાઇક કરી દેજો. લાઇક અને કોમેન્ટ જે છે યુટ્યુબની અંદર ફ્રી જ છે, તો એમાં તમે કચાશ ન રાખો. જેટલી વધારે લાઇક કોમેન્ટ્સ આવે છે એટલી મને વધારે મજા આવે છે. ઓકે, આઈ હોપ કે દરેક લોકોને વિડીયો ગમ્યો. વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.